गन्धाक्षतपुष्पाणि समर्पयामि नमस्करोमि नमः पावकानाः सरस्वतीर्वाजे विभाजिनी वदे जगदम्बष्टो धियावसो भगवद्गीताभ्यो नमो नमः सर्वोपचारान् समर्पयामि नमस्करोमि नमः पुष्पमालिकान् समर्पयामि नमस्करोमि सेवन्तिकामकुलसम्मकभाटलाब्धे पुण्णागजातिकरवीरसालपुष्पे बिल्वप्रवाह तुलसीदलमालिका वेद्वां पूजयामि जगदीश्वर मे प्रसीद हरे सम्भ्राम्यान्यनयन्तो देवाग्रीतोदब्रुवन्न तस्मै वं ब्राह्मणो विद्याद्य देवा असन्वधे नमस्कारान् समर्पयामि नमस्करोमि हरे ओम सहस्रशीर्षा गुरुगा कृष्णात्वदीय पदपङ्कज पञ्जरान्ते अतिएव मे विशतु मानसराजहंस प्राणप्रयाण समये कफवातपित्तये कंठावरोधन विधौ स्मरणं कुतस्ते सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नुमः। ओंकारं बिन्दुकां ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। माता की जय, भागवत भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्पशापं श्रवणमङ्गलं श्रीमदागतं भुवि गृह्णन्ति ते पूरिता जया भुवि गृह्णन्ति ते पूरिता जया। देवहूति माता અને કરદમજીના ત્યાં સ્વયં બ્રહ્મ પુત્ર સ્વરૂપે અવતર્યા છે। કરદમ ઋષિને અતિ આનંદ થયો છે। અનંત જન્માળોના પુણ્યના પરિપાક સ્વરૂપે પરમાત્મા મારા આંગણાના અંદર પ્રગટ થયા છે। સ્વયં બ્રહ્માજી આવ્યા છે કરદમ ઋષિને મળવા માટે। કરદમ ઋષિને વધાઈ આપે છે અને કહે છે કે હે ઋષિ, તમારું કેટલું દિવ્ય અને શ્રેષ્ઠ જીવન હશે કે તમે તો જગતના બાપના પણ બાપ બન્યા છો।
કર્દમ એટલે નિસ્વાર્થ કર્મ પરાયણ અનન્ય ઈશ્વરનિષ્ઠ જીવ, એ કર્દમનું પ્રતીક છે. અને દેવહૂતિ એટલે દેવને બોલાવવા વાળી, દેવને આવવાનું મન થાય, દેવને પોતાના પ્રાંગણના અંદર આનંદ કરવાનું મન થાય તેવી જેની બુદ્ધિ તે એટલે દેવહૂતિ. આવું જેનું જીવન હોય પરબ્રહ્મ ત્યાં આગળ પ્રગટ થાય. બધાને આનંદ થયો છે કપિલ ભગવાનના પ્રાગટ્યથી. આ ચરિત્ર આપણે શ્રવણ કરતા રહ્યા છીએ અને આ ચરિત્ર જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ ત્યારે એમાં આપણે જોયું પણ ખરા કે આમાં 3 દંપતીનું વર્ણન આવ્યું છે આ સ્કંદના અંદર. એક પ્રથમ દંપતી આવી તે એટલે મનુ અને શત્રુપા. બીજું દંપતીનું વર્ણન આવ્યું તે એટલે નીતિ અને કશ્યપ. અને ત્રીજું દંપતીનું વર્ણન આવ્યું તે એટલે કર્દમ ઋષિ અને દેવહૂતિ માતા. શ્રીમદ ભાગવતકારે શા માટે એક જ સ્કંદના અંદર આ 3 દંપતીને એકત્રિત કરવાનો પ્રયત્ન કર્યો હશે? વ્યાસજીની કલમ એ માણસનું જીવન નારાયણ પર બને એના માટે વ્યાસજી પોતાની વ્યથામાંથી એમને તૃપ્તતા પ્રાપ્ત થઈ છે અને તેના દ્વારા લખાયેલા આ ચરિત્રો છે. એટલે બહુ ઊંડી સમજણ એ આપણને દર્શિત કરાવવા માંગે છે. જે દાંપત્ય જીવનના અંદર સંયમ ન હોય, વિશ્વાસ ન હોય, સદગુણ ન હોય, સંસ્કાર ન હોય અને ઈશ્વર માટેનો સમર્પણ ભાવ ન હોય અને સ્વાધ્યાય ન હોય તો ત્યાં આગળ ક્યારેય પણ દૈવી સંતતિ ઉત્પન્ન થતી નથી. દૈવી સંતતિ ક્યારે આવે? આ બધા ગુણો હોય તો આવે. એટલા માટે વ્યાસજીએ આ 3 દંપતીનો ઉલ્લેખ આ સ્કંદના અંદર કર્યો છે. નીતિ અને કશ્યપ. તો કશ્યપ એ પરબ્રહ્મ જીવ છે કે જેમના ત્યાં ભગવાન પ્રગટ થવાના છે. પણ મારા ત્યાં કેવું સંતાન આવે એ માના હાથની વાત છે. પ્રત્યેક સ્ત્રીના જીવનના અંદર 2 અભિલાષા રહેલી છે એવું સ્મૃતિ કહે છે. એકદમ શ્રેષ્ઠતમ પત્ની બનવાની એક અભિલાષા હોય છે અને બીજું અભિલાષા હોય છે શ્રેષ્ઠતમ માતા બનવાની અભિલાષા હોય છે. અને આ બંને જે સ્ત્રીને પ્રાપ્ત થાય તેનું માતૃત્વ સાર્થક થયું કહેવાય. નીતિના જીવનના અંદર તેનો થોડો અભાવ દેખાય છે. કારણ કે દીતિનું જીવન અસંયમિત હતું અને અસંયમિત જીવન હોય તો ત્યાં આગળ પરબ્રહ્મ પ્રગટ ન થાય. ત્યાં આગળ એ ડ્રિંક એન્ડ બી મેરીમાં રાચવા વાળો અસુર જ નિર્માણ થાય. ખાઓ પીવો અને મજા કરો, જલસા કરો બસ. એટલા માટે એના ત્યાં 2 સંતાનો થયા, હિરણ્યક્ષ અને આગળની કથામાં આવશે હિરણ્યકશ્યપ. ગીતામાં ભગવાને તેથી કહ્યું સમત્વમ યોગ ઉચ્યતે. સમતા, સમાનતા એ યોગનું સ્વરૂપ છે. અને ક્યારે પ્રાપ્ત થાય? યોગ શબ્દ યુજ ધાતુ પરથી બન્યો છે. તેનો અર્થ જ છે જોડાવું. આપણે કોની સાથે જોડાઈએ છીએ એના ઉપર આપણે કેવા વિચારના છીએ, આપણો આચાર કેવો હશે, આપણો સ્વભાવ કેવો હશે એ પ્રતીક થાય.
વ્યાસજી તે બતાવવા માંગે છે. અને મનુ અને શત્રુપાનું જીવન કેવું હતું? પ્રભુને ગમે તે જ કરવું, તેમાં ક્યારે પણ બુદ્ધિનો ઉપયોગ નહીં કરવો. ઈશ્વર માન્ય જીવન જીવવું, એટલા માટે મનુને બચાવવા માટે ભગવાન આવ્યા છે. મત્સ્ય બનીને તે કથા પણ આગળ આવશે. અને મનુ અને શત્રુપા ના દૈવી જીવનાભિલાષા ની જે અભિલાષા હતી એની પરિપૂર્તિ માટે ભગવાને એમનું નામ, એમનું કામ પેઢીઓ સુધી ટકે એટલા માટે ભગવાને એમને દૈવી 5 સંતાનો આપ્યા. એમાં 3 દીકરી આપી, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિ યજ્ઞનારાયણને આપી, દેવહૂતિ કર્દમ ઋષિને આપી, અને 2 પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત. અને ત્રીજું દંપતિ તે એટલે કર્દમ અને દેવહૂતિ, જેમના જીવનના અંદર ઉપરોક્ત કહેલા બધા જ ગુણ હતા. સંયમ, સમર્પણ, સંસ્કાર ઇત્યાદિ બધા જ ગુણો એના જીવનના અંદર સ્થિર થયેલા હતા. અને લગ્ન પણ પત્યુર્નો યજ્ઞ સંયોગે એ હેતુથી અમે પાણી ગ્રહણ કર્યું હતું દેવહૂતિ માતાની સાથે. તેથી તેમના ત્યાં ભગવાન સ્વયં પ્રગટ થયા. આપણા ત્યાં કોને બોલાવો તે આપણે નક્કી કરવાનું છે. મારા ત્યાં એવું સંતાન લાવવું તે મારા હાથની વાત છે. અને તેનું માર્ગદર્શન, તેવો વિચાર દિલના અંદર ક્યારે આવે? ભગવાનનું સાનિધ્ય મેળવીએ તો જ. બાકી તો ભરતુહરિએ કહ્યું છે, ભોગે યોગ ભયમ ફલેચ્યુતિ ભયમ રૂપે જરાયાત ભયમ. આપણે જ ભોગવાઈ જઈએ. આનંદ છવાયો છે. કપિલ ભગવાન મોટા થવા લાગ્યા છે. કર્દમ ઋષિએ દેવહૂતિ માતાને કહ્યું કે દેવી, મેં સંકલ્પ કર્યો હતો કે પુત્ર જન્મ થશે એટલે આત્મકલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે હું ગ્રહસ્થાશ્રમનો ત્યાગ કરી અને પરબ્રહ્મના અંદર તદ્રુપ થવા માટે હું નીકળી પડીશ. દેવહૂતિ માતા કહે છે કે વાત આપની સાચી છે, પણ હું જ્યારે નાની હતી, મારા મમ્મી પપ્પાના જોડે રહેતી હતી, ત્યારે મારા મમ્મી પપ્પા અને અમારા આજુબાજુના લોકો એક વાત કહેતા કે સાચો અને સારો સંસાર તેને જ કહેવાય કે જે પરણેલાને પાળે અને જન્મેલાને જીવાડે. બહુ ગામઠી ભાષાના અંદર દેવહૂતિ માતા એટલા સરસ પ્રશ્નો કર્યા છે. કપિલ ભગવાને કપિલ ગીતા વાંચીએ ને તો ખબર પડે આ ભારતની સ્ત્રી કેવી હોય એનું દર્શન છે. એટલે કર્દમ ઋષિ સમજી ગયા કે વાત તો સાચી છે કે મારા ત્યાં ભગવાને 1 નહીં 2 નહીં પણ 9 દીકરી આપી છે. 9 દીકરીને તો મારે પરણાવી તો પડે છે. પ્રશ્ન તો બ્રહ્માજી આવ્યા છે 9 મૂર્તિયા લઈને. જે ભગવાનની ચિંતા કરે ને ભગવાન એની ચિંતા કરે. નરસિંહ મહેતાએ ચિંતા કોની કરી? શામળિયાની. તો શામળિયાએ કોની ચિંતા કરી? આપણે ભગવાનની ચિંતા નથી કરતા તો પણ ભગવાન આપણી ચિંતા કરે છે. એના ઉપરથી આપણે વિચારવાનું કે ભગવાનને આપણા ઉપર વિશ્વાસ છે, પણ આપણો ભગવાન પરનો વિશ્વાસ વધે એના માટે આપણે શું કરવું? એ પ્રેરણા આવા ચરિત્રોમાંથી આપણે પ્રાપ્ત કરવાની. ભાગવત શા માટે સાંભળવાનું? એ રસ્તે ચાલવાનો પ્રયત્ન કરવાનો. એ તો બહુ મજા આવી ગઈ. જમવાનું બહુ સરસ હતું. રોજ નવું નવું મળતું હતું. કોઈકને ખીચડી ભાવે, કોઈકને ભાખરી ન ભાવે, આવું બધું કરતા અને મજા કરીને આવતા રહે. એના માટે હું જ્યાં છું ત્યાંથી એક ડગલું, એક પાપ અગ્નિ પણ ભગવાન તરફ વળું તથા સાર્થક. ભવે ભવનો લાગેલો જે થાક છે ને એને ઉતારવા માટે કથા છે.
મૂર્તિયા લઈને આવ્યા છે. પ્રથમ મરીચી ઋષિને કલા નામની કન્યા આપી. બીજી અરુંધતી નામની જે કન્યા હતી તે વશિષ્ઠ મહારાજને પ્રદાન કરી. ત્રીજી કન્યા જે અનસૂયા હતી એ અત્રિ મહારાજને આપી. ચોથી જે શ્રદ્ધા નામની કન્યા હતી તે અંગીરા ઋષિને આપી. પાંચમી જે હવિર્ભુ નામની કન્યા હતી તે પુલત્સ્ય ઋષિને આપી. ગતિ નામની જે કન્યા હતી તે પુલહ ઋષિને આપી. ક્રિયા નામની જે કન્યા હતી તે કર્તુ નામના ઋષિને આપી. ખ્યાતિ નામની જે કન્યા હતી તે ભૃગુ ઋષિને આપી. અને શાંતિ નામની જે કન્યા હતી તે અથર્વ ઋષિને આપી. અથર્વા ઋષિને આપી. વિવાહ સંસ્કાર સંપન્ન થયા પછી કહ્યું કે દેવી હવે હું ક્ષણ પણ રોકાઈશ. દેવહૂતિ માતાએ હસ્તે મોડે આનંદથી વિદાય આપી છે. કપિલ ભગવાન પિતાને વંદન કરે છે. ગઈકાલે કહ્યું હતું ને, પુત્રાદ શિષ્યાદ પરાજય. ભગવત કૃપા હોય તો આવું સંતાન પ્રાપ્ત થાય. પાપ કરતા સવાય. પણ ક્યારે પ્રાપ્ત થાય? સદવિચારોના સંસ્કારની ગર્ભૂતિ આપી હોય ને નાનપણથી તો. એક ગામના અંદર શાહુકાર હતો અને શાહુકાર એટલો સરસ માણસ, કોઈ પણ માણસને કંઈ પણ તકલીફ હોય તો એ શાહુકાર એના કામમાં આવતો. પ્રત્યેક લોકો એને વખાણે, એના ઉપર પ્રેમ. એ શાહુકાર એક દિવસ બીમાર પડ્યો તો ગામના ઉપર જાણે મોટામાં મોટી વ્યાધિ આવી હોય, ગામ તેટલું દુઃખી થાય. પ્રત્યેક લોકો બધા ખબર કાઢવા માટે આવે કે આ પરગજુ માણસ, આટલો સારો માણસ, અને એને આવી તકલીફ થઈ. બધા લોકો કે આ જન્મમાં તો બહુ સુંદર કર્મો કર્યા છે, પણ કદાચ કોઈ સંચિત કર્મ રહ્યું હશે તેથી આવી હશે. એક પણ વ્યક્તિ એના વિશે ખરાબ ન બોલવા વાળો ગામમાં. એમના એક નજીકના ખાસ સ્નેહી હતા જે આખા પરિવાર સાથે તદ્રુપ થયેલા હતા. ઘરની ગમે તેવી વાત હોય ને તો પણ એમને કરે બધાને, એમાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરે એવા શૂન્ય હતા. એમને વિચાર્યું કે હવે શાહુકાર પાસે સમય ઓછો લાગે છે. એમના દીકરો હતો એને બોલાવ્યો કે બેટા અહીંયા આવો. તને ખબર છે તારા પિતાની નામના એમનું કામ, આજે આખું ગામ જે દુઃખ અનુભવે છે એનું કારણ શું છે? તારા પિતાએ કરેલો પ્રેમ છે. એમની પાસેથી તું કઈ શીખ્યો નહીં, પણ એટલું તો શીખ કે લોકો એમને યાદ કરે ને એવું તું કંઈક જીવન જીવવાનો પ્રયત્ન કરતા ને લોકો યાદ કરે. પેલા એમના સંતાને, શાહુકારના સંતાને પેલા વડીલને કહ્યું કે તમે ચિંતા નહીં કરો, આખું ગામ મને યાદ કરશે ને તેવું જ જીવીશ. 2 દિવસ ગયા, શાહુકાર ભગવાનના ચરણોના અંદર એમને સ્થાન લઈ લીધું. હવે દીકરા ઉપર જવાબદારી આવી. ઘરના અંદર ધ્યાન નહીં આપેલું, સમાજના અંદર કેમ જીવવું તે ખબર નથી, સદવિચારોનું ભાતું નહોતું, અને નાની ઉંમરે આટલી મોટી સંપત્તિ આવી ગઈ, એનો ઉપયોગ કઈ રીતે કરવો તે અક્કલ નથી. શાસ્ત્રમાં પણ કહ્યું છે સંપત્તિ આવે પણ જો સમજ ન હોય તો દાનમ ભોગો નાશ. વિત્તની 3 ગતિ બતાવી છે શાસ્ત્રમાં. સતમાર્ગે આવેલું હોય, પવિત્રતાથી આવ્યું હોય તો જ ભગવત કાર્યાર્થે વપરાય, નહીં તો ન વપરાય. દાનમ, નહીં તો બીજા નંબરના અંદર ભોગના અંદર વપરાય. અને બીજા બધા નંબરોથી આવ્યું હોય ને તો એ આપણો પણ નાશ કરે ને કુળનો પણ નાશ કરે, એ પણ નાશ થાય. સંપત્તિ નાની ઉંમરે આવી ગઈ એટલે વ્યસન, વ્યભિચાર આ બધું જીવનના અંદર પ્રવેશ કર્યો.
કેટલા મહિનાઓ સુધી ગમે તેટલી સંપત્તિ હોય તો ટકે? મોટી ગોળીના અંદર પાણી ભરેલું હોય ત્યાં સુધી વાપરે જ જઈએ, બીજું નાખીએ જ નહીં તો ગોળી ખાલી જ થાય. તેમ સંપત્તિ માટે જો પ્રયત્ન ન કરીએ અને વાપર કરીએ, ઉડાવ કરીએ તો એ પણ ખલાસ થઈ જવાની છે. સંપત્તિ ખલાસ થઈ ગઈ એટલે પિતાની ક્રેડિટ ઉપર એને ગમે તેની પાસેથી મનમાં આવે તેટલા રૂપિયા લીધા. પરિસ્થિતિ એવી આવી કે હવે આપવાનું સામર્થ્ય રહ્યું નહીં. પેલો શુભને માણસ મળવા માટે આવ્યો અને કહ્યું, બેટા તારા પિતા હતા તે વખતે તે શું કહ્યું કે આખું ગામ મને યાદ કરે એવું કાકા હું જીવન જીવીશ અને તું આ શું કરે? કે કાકા ચિંતા નહીં કરો, આખું ગામ મને યાદ જ કરશે. વ્યસન આવે, આ બધું આવે, પછી ભગવાન પણ એ દેહના અંદર દેવ પણ ટકે નહીં જાય એટલે એ પણ વિદાય લીધી અને સ્મશાનમાં ગયે, એને લઈ ગયા. બધા જ લોકો મન મૂકીને રડતા હતા. પેલો શાહુકાર વિચારે કે આને કોઈને જોડે કઈ સંબંધ બાંધ્યો નથી ને બધા રડે છે. કારણ સુરેશભાઈ તો એટલું બધું રડતા હતા, એની પાસે જઈને કહ્યું કે તને આને એટલો બધો પ્રેમ આપ્યો છે, આટલું બધું કર્યું, તમે આટલું બધું રડો છો. કે ભાઈ શું કરીએ, અને રડીએ ખાલી મેળ નહીં આવે, આખી જન્માવલી યાદ રાખવો પડશે, અમારું કરીને ગયો છે. આ જીવનને સુગંધ નથી. પિતા વિજાયતે પુત્ર, પિતાનું પ્રતિબિંબ પુત્ર છે. કપિલ ભગવાન કર્દમનું પ્રતિબિંબ છે, એના કર્મયોગનું પ્રતિબિંબ છે, એના જ્ઞાનકાંડનું પ્રતિબિંબ છે, એની ભક્તિની તપશ્ચર્યાનું પરિપક્વ ફળ છે. કર્દમ ઋષિ નીકળી ગયા છે. દેવહૂતિ માતા એકલા પડ્યા છે. અરે કેવું જીવન હશે કર્દમનું કે જ્યારે સ્વયં ભગવાન મળવા માટે આવ્યા ત્યારે અતિશય ભાવના અંદર પોતાના નેત્રમાંથી જે અશ્રુઓ સર્યા ને, એ અશ્રુ જ્યાં પડ્યા ને એ પણ આજે બિંદુ સરોવર તરીકે શિવપુરના અંદર વિદ્યમાન છે. એટલું ઉત્કૃષ્ટ દિવ્ય અને ઉદાત્ત ચરિત્ર હશે, એનું દર્શન છે. ગામઠી ભાષામાં કહીએ તો કમાવું તો નીતિથી, રહેવું તો પ્રીતિથી, અને ભગવાન ભજવાને તો પ્રીતિથી. જીવન દૈવી બને. એના માટે ભક્તિની બેઠક જોઈએ. જ્યાં સુધી જીવનના અંદર ભક્તિની પીઠિકા નિર્માણ ન થાય ત્યાં સુધી શક્તિ આવતી નથી. સમાજના અંદર જો ક્રાંતિનું મંડાણ કરવું હોય તો એના માટે પાયાના અંદર ભક્તિ જોઈએ. જો પાયાના અંદર ભક્તિ નહીં હોય તો ક્યારે પણ ક્રાંતિનું મંડાણ ન થાય. માણસને બદલવું હશે, માણસને માણસની સાથે જોડવું હશે, માણસના અંદર દેવત્વનું નિરૂપણ કરવું હશે તો એકમેવ રસ્તો છે તે એટલે ભક્તિ. ભક્તિથી જ માણસનો વિચાર બદલાય, ભક્તિથી જ માણસ દૈવી બને. કર્દમ ઋષિનું જીવન આટલું દિવ્ય હતું. દેવહૂતિ માતા એકલા પડ્યા છે એટલે ગયા છે. કપિલની પાસે બહુ સુંદર અર્થ કર્યો છે પૂજનીય દાદાજીએ વ્યાસ વિચારના અંદર. કપિલ એટલે શું? તો કપિ એટલે બ્રહ્મ અને લયતિ એટલે લઈ જવા વાળું. જે
જીવને બ્રહ્મ તરફ લઈ જાય તે એટલે કપિલ. બીજો અર્થ બતાવ્યો છે, કપિ એટલે વાનર. જે વાનર જેવા ચંચળ મનને નિગ્રહ શીખવાડે અને મનને પુષ્ટ કરી એવું મન ભગવાનને સમર્પિત કરવાનું સામર્થ્ય નિર્માણ કરે તે એટલે કપિલ. મહાપ્રભુજી વલ્લભાચાર્યએ પણ બહુ સુંદર અર્થ કર્યો છે. કમ બ્રહ્મ સુખમ પીબતી સ કપિલઃ. બ્રહ્મના સુખને જે પી જાય તે એટલે કપિલ. શ્રીધર ટીકાના અંદર શ્રીધર સ્વામીએ ભાગવતના અંદર કપિલ ભગવાનનો અર્થ કર્યો છે, જે જીવને બ્રહ્મના સુખ તરફ લઈ જાય તે એટલે કપિલ. કપિલની સરસ મજાની વ્યાખ્યા કરી છે. દેવહૂતિ માતા આવ્યા છે કપિલની પાસે. દેવહૂતિ માતા કહે છે કે બેટા, તારા પિતા તો આત્મકલ્યાણ માટે પાણી ગ્રહણ સમયે જે સંકલ્પ કર્યો હતો એની પરિપૂર્તિ માટે નીકળી ગયા છે, પણ મારા જીવનનું કલ્યાણ થાય એના માટે તું મને કંઈક માર્ગદર્શન આપ. કેવું સંસાર હશે, કેવું જીવન હશે. માં પોતાના દીકરાની પાસે માર્ગદર્શન માંગે છે, અને તે પણ ઉન્નત જીવન બને એના માટે. આ તત્વજ્ઞાન ઉપરથી એક ગુજરાતીમાં કહેવત આવી છે, પણ એ કહેવતને આપણે મજાકમાં લઈ લીધી છે. આમ થોડી મનમાં તર્ક ઉત્પન્ન કરે તેવી કહેવત છે. ગામડાના અંદર મેં સાંભળેલી છે, મારા ઘરમાં બી સાંભળેલી છે. મારી બાના મોઢે કે વહુ છે ને એ જુએ ને પોતાના પતિને તે બાબતથી જુએ કે શું લઈને આવે છે, અને માં છે ને એટલું જુએ કે મારો દીકરો આવે છે. આ હકીકત છે. માને એમાં જે આનંદ મળે ને, દીકરો શું લઈને આવ્યો ને એમાં આનંદ જ ન હોય. અહીં આગળ દેવહૂતિ માતા કપિલજીની પાસે બેઠા છે અને કહે છે કે આત્મકલ્યાણ માટે મારું શ્રેય થાય એવો બેટા મને રસ્તો બતાવો. મારા મનના અંદર એ રંજ છે, દુઃખ છે. કપિલ ભગવાન માના જોડે બેઠા છે અને કહે છે કે માં, આ જગતના અંદર પરબ્રહ્મ પરમાત્મા એ દુઃખ જ મૂક્યું નથી, બધે સુખ જ છે. દુઃખ એટલે લાગે છે કે આપણો દ્રષ્ટિકોણ તે તરફ જોવાનો બદલાયો નથી. જો દ્રષ્ટિકોણ બદલાઈ જાય તો જગતમાં દુઃખ છે જ નહીં. તેથી માં દુઃખનું કારણ તું શોધવાનો પ્રયત્ન નહીં કર. સુખ તારી પાસે છે એનો આનંદ લેવાનો પ્રયત્ન કર. આ માંથી જે નિર્માણ થયું તે એટલે સાંખ્ય દર્શન. ચેત ખવલ્વસ્ય બંધાય મુક્તૈ ચાત્મનો મતં ગણેશુ શક્ત બંધાય રતં વા પુંસી મુક્તૈ. માના શ્રેય માટે કપિલજીના શ્રીમુખમાંથી જે શાસ્ત્ર સર્યું તે એટલે સાંખ્ય શાસ્ત્ર. આમ તો 6 દર્શન શાસ્ત્રો બતાવ્યા છે. દીકરો માને શાસ્ત્રનું જ્ઞાન આપે છે, આ દેશની સુગંધ છે. માં જગતના અંદર સુખ નો આનંદ એ જડ વસ્તુમાં છે નહીં. જે વસ્તુ નાશવંત છે એમાં સુખ શાશ્વત રહી શકતું નથી. અને આપણે બધા નાશવંત વસ્તુઓ પાછળ પડ્યા છીએ.
આ નથી, તે નથી, આવું નથી. અરે રહેવા માટે રૂમ જોઈએ, બીજું શું જોઈએ? આ હોવું જોઈએ, તે હોવું જોઈએ ને આ સેટ હોવા જોઈએ, ડિનર સેટ ને ડાઇનિંગ સેટ. પણ માણસ અપ સેટ છે એને લાગે સેટ કર લે બાપા. માને કહે છે કે માં, આનંદ જડમાં નથી, નાશવંત વસ્તુમાં નથી, શાશ્વતમાં આનંદ સમાયેલો છે. અને શાશ્વત આનંદ એ જ આત્માનું સ્વરૂપ છે. તેથી આત્મશતકના અંદર શંકરાચાર્ય મહારાજે ગાયું છે, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આનંદ મળે. બહુ સુંદર તત્વજ્ઞાનની વાતો છે. 3-4 કલાક સુધી સાંખ્ય શાસ્ત્ર વાંચીએ તો આમ એવું લાગે કે દીકરો માને કેટલી સરળતાથી સમજાવે છે. ખબર છે કે મારી માં એવી છે. આ પરબ્રહ્મ હળવે રહીને સરસ મજાના સિદ્ધાંતો કહે છે. 1, 2, 3 જોઈએ પછી નમસ્કાર કરી નીકળવાનો પ્રયત્ન કરીએ. કપિલ ભગવાન માને કહે છે કે માં સુખસ્ય દુઃખસ્ય ન કોપી દાતા પરો દદાતિ બુદ્ધિરેશ. મનનું કારણ છે. અને માં આગળ કહું, હર્ષ અને શોક એ અંતઃકરણનો વિકાર છે. સુખ ન પચે અને તેની વિકૃતિ, તેનું નામ હર્ષ, અને દુઃખ ન પચે તેની વિકૃતિ એટલે શોક. સુખ દુઃખ સમમ સરખા છે. બહુ સુંદર કપિલ ગીતાના અંદર સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો છે. 4 વર્ણોની વાત કરી છે, આશ્રમની વાત માને સમજાવી છે. અને સાંખ્ય શાસ્ત્રનું મૂળ તત્વજ્ઞાન તે પંચ મહાભૂતો, એને ઓળખવાના તત્વો, પંચ કર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિયની વાતો કરી છે. ત્યારબાદ પંચકોશનું બનેલું આ શરીર છે. ભગવાને આ શરીર કેટલો પ્રેમથી બનાવ્યું છે. ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન એટલે માણસ. અને તે શ્રેષ્ઠ સર્જન ભગવાને માણસનું કર્યું. ભગવાને તૃપ્તિનો ઓડકાર લીધો છે. અને તૃપ્તિનો ઓડકાર લેતાની સાથે જ ભગવાનને વિચાર આવ્યો છે કે મેં જેને બનાવ્યો તે મને પણ બનાવશે તો ખરો છે. એટલા માટે આપણે સીધી રીતે, સારી રીતે, સરળતાથી જીવન જીવીએ એ ભગવાનની અભિલાષા છે. અને તે રીતે ન જીવીએ તો ભગવાન કે મારે તારા તરફ ધ્યાન તો રાખવું જ પડે. કારણ કે તું જેટલો દેખાવમાં સુંદર છે એવું સુંદર જીવીશ તેવો વિશ્વાસ મને 101% છે નહીં. એટલા માટે ગરુડ પુરાણના 3જા અધ્યાયના 23મા શ્લોકમાં ભગવાને કહ્યું છે કે માનવ નામના સેમ્પલને ઓળખવું બહુ કઠણ છે. એટલા માટે ભગવાને 14 કેમેરા આપણા તરફ રાખ્યા. વિચારો એટલે આપણે કેટલી અઘરી આઈટમ છીએ. એક રાખ્યું હતું વાંધો નતો, 14 રાખ્યા. છતાં પણ આપણે એમ માનીએ છીએ ભગવાન ક્યાં છે? આદિત્ય ચંદ્રા અનિલો નરશ્ચ યૌભૂમિરાપો હૃદયમ યમશ્ચ અહશ્ચરાત્રી ચૌભે ચ સંધ્યે ધર્મં ચ જાનાતિ નરસ્ય. તે પ્રાપ્ત કરાવી હોય તો સિદ્ધપુરના અંદર જવું પડે. ત્યાં આગળ માતૃગયા શ્રાદ્ધ કોઈ દિવસ કરાવ્યું હોય કોઈ સુજ્ઞ અને વિદ્વાન બ્રાહ્મણ પાસે. પણ આપણી તકલીફ શું છે કે કોઈ વસ્તુ લેવા જઈએ પોતાના માટે તો એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. શરીર બગડ્યું હોય તો એના માટે ડોક્ટર પાસે જઈએ તો એમડી કે એમએસ હોય તેવો પ્રયત્ન કરીએ, કેવું એનું કામ છે, પરિણામ કેવું આવે છે, કેટલું એક્સપર્ટ છે, બધું જોઈએ. પણ જ્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારને સ્પર્શતી વાતો હોય, જે ભગવાન પાસે જવા વાળું તત્વ છે, અને એના માટે જ્યારે જરૂર પડે બ્રાહ્મણની, ત્યારે આપણે બ્રાહ્મણ કેવો ગોતીએ? ઓછામાં ઓછું આપવું પડે આ વૃત્તિ આપણી હોય.
એક નાશવંત દેહના માટે જો સારું ડોક્ટર ગોતતા હોઈએ તો શાશ્વત જે મનબુદ્ધિ રહેવાના છે એને પુષ્ટ કરવા માટે શુભને બ્રાહ્મણ ન મળો ગોતવો જોઈએ આપણે. આપણા ઋષિએ તો કહ્યું છે કે બ્રાહ્મણ કેવો કર્મકાંડના અંદર બોલાવવો જોઈએ તો વ્રત જપ નિયમ તપ ક્રતુ દયા દમ દાન સ્વાધ્યાય વિશિષ્ટાનામ સર્વેષામ બ્રાહ્મણાનામ મનસ્સમાધિયતા સમાહિત મનસસ્મઃ. શાસ્ત્રમાં લખેલી વાત છે. બ્રાહ્મણના ગુણો હોય તેવા બ્રાહ્મણની પાસે કર્મ કરાવવું. પણ આપણે તો આગળ પાટલી પાછળ પાટલી માથે ચોટલી મોઢામાં તમાકુની પોટલી હોય બાપજી આવી જાવ પણ લઈ લો જલ્દી પતાવી લો આપણે કરતી જઈએ છીએ. સિદ્ધપુરના અંદર કોઈ વિદ્વાન બ્રાહ્મણો છે આજે પણ, એની પાસે એકવાર માતૃદયા કરાવો, એક એક પિંડ મુકાવે ને આંખમાંથી ગમે તેવો કઠોર પાષાણ હૃદયનો માણસ બેઠો છે ને તો પણ માના ઉપકારને યાદ કરીને રડશે. એક એક પિંડના અંદર ઋષિએ માતૃત્વનું દર્શન કરાવ્યું છે કે માં એક કેવું તત્વ છે. એટલા માટે શ્રદ્ધા ઉપરથી શ્રાદ્ધ શબ્દ આવ્યો. પ્રહલાદજીના જીવનમાં આપણે વિચારીશું એના માટે. આવા ચરિત્રને આપણે નમસ્કાર કરવાનો પ્રયત્ન કરીએ, સંકીર્તન કરી અને આપણે આગળના સ્કંદના અંદર પ્રવેશ કરીએ. હરે રામ રામ હરે રામ રામ સીતારામ સીતારામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રાધે શ્યામ 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 સીતારામ માર્ગદર્શન ગુરુ કૃપા વગર પ્રાપ્ત થતું નથી. આવા ગુરુ જગતને માર્ગદર્શન આપવા માટે માર્ગશીર્ષ શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન દત્ત સ્વરૂપે અત્રિ અને અનસૂયાના ત્યાં પ્રગટ થયા છે. કાશાય વસ્ત્રમ કરદંડધારિણમ કમંડલો પદ્મકરેણ શંખમ ચક્રમ ગદાભૂષિતભૂષણાઢ્યમ શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. ભગવાન દત્તનું પ્રાગટ્ય થયું છે.
દેવના અંશથી જે નિર્માણ થયા તે એટલે દત્તાત્રેય. અત્રિ અને અનસૂયાએ પોતાનો અતિશય તેજસ્વી ને તેજપુંજ દીકરો ભગવાનના માટે દત્ત એટલે આપ્યો. એનું નામ દત્તાત્રેય. આ દત્ત ચરિત્રને સ્પર્શ કર્યો, એને સ્પર્શ કરીને વંદન કરવાનો પ્રયત્ન આપણે કરીએ. અને ત્યારબાદ આગળના અધ્યાયના અંદર કરદમ ઋષિની કન્યાઓના વંશના અંદર વર્ણન આવે છે. વિદુરજી પૂછે છે, એ મૈત્રેયજી, સર્વથી શ્રેષ્ઠ એવા શિવજી સાથે દક્ષ પ્રજાપતિએ વેર બાંધ્યું, તેનું કારણ શું? આ કથા મને સંભળાવો. મૈત્રેય ઉવાચ, હે રાજન. બાજુ સુદેવ મહારાજ પરીક્ષિતને પણ આ જ કથા સંભળાવે છે કે પ્રાચીન કાળના અંદર પ્રયાગરાજના અંદર એક મોટું વિશાળ બ્રહ્મસત્રનું આયોજન થયું. જ્ઞાન અને ભક્તિ સમાજના અંદર સ્થિર થાય અને કર્મયોગી માનવીય કર્મયોગ તરફ વળે, ત્યારે માનવ સમાજમાં સુખ, શાંતિ અને સમાધાનની સ્થાપના થાય. જેના માટે પ્રાચીન કાળના અંદર બ્રહ્મસત્રનું આયોજન થયું અને તેવું પ્રયાગરાજના અંદર આયોજન થયું છે. અને બ્રહ્મસત્રના અધ્યક્ષ પ્રમુખ સ્થાને ભગવાન શિવજીને સ્થાન આપ્યું છે, અધ્યક્ષ. ત્યાં આગળ એ બ્રહ્મસત્રના અંદર દક્ષ પ્રજાપતિ આવે છે. શિવજીનો સ્વભાવ છે સરળ. જ્યારે પણ સમય મળે ત્યારે ચિત્તની શુદ્ધિ માટે ધ્યાનસ્થ થાય છે. ધ્યાન અવસ્થાના અંદર હતા, તેથી તેમને ખબર પડી નહીં. દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે બધાએ ઊભા થઈને એમને આવકાર આપ્યો. માત્ર શિવજી ઊભા ન થયા. સ્વયં અધ્યક્ષ છે છતાં ઊભા ન થયા. તેથી દક્ષ પ્રજાપતિને ખોટું લાગ્યું. એમને એમ લાગ્યું કે મારું અપમાન કર્યું છે. જે શબ્દ પાછળ માન આવે ને એ શબ્દથી બહુ સંભાળો. અપમાન, સન્માન, ગોતજો બધા શબ્દ. એમાં બે જેવા શબ્દ નીકળશે જેને માન આયા પછી એ બહુ સારા છે, હનુમાન અને બીજું વર્ધમાન. બાકી અભિમાન, અપમાન. દક્ષ પ્રજાપતિ ગુસ્સામાં આવ્યા છે અને આમ પણ કહ્યું છે, યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકૈકમ અક્ષરમ પુંસા મહાપાતકનાશનમ. યૌવન હોય, ભગવાને બહુ સંપત્તિ આપી હોય, સત્તા આપી હોય, ત્યારે વિવેક ટકતો નથી, અનર્થ સર્જે છે. દક્ષ પ્રજાપતિના જીવનના અંદર પણ આ જ સ્થિતિ નિર્માણ થઈ. શિવ ઊભા ન થયા એટલે દક્ષ પ્રજાપતિ શિવની નિંદા કરવા લાગ્યા. એ નિંદામાંથી પણ શ્રીધર સ્વામીએ શિવની સ્તુતિ કાઢી છે. શિવનું જીવન જ અદ્ભુત છે. સુભાષિતમાં બહુ સુંદર કહ્યું છે શિવ કેવા છે. સ્વયં મહેશ સ્વસુરો નગેશ સખા ધનેશ તનયો ગણેશ તથાપિ ભિક્ષા કનમેવ શંભો બલીયસી કે વલમીશ્વરે છા. શિવ પોતે જ દેવાદિદેવ મહાદેવ છે. સ્વયં મહેશ સ્વસુરો નગેશ. અને પોતાના સસરા એ કઈ સામાન્ય નથી, સ્વયં હિમાલય છે. એનાથી આગળ કહ્યું સખા ધનેશ. અને પોતાનો મિત્ર એ સામાન્ય નથી, ખજાનચી છે, ધનપતિ છે, કુબેર છે. સ્તનયો ગણેશ. અને પોતાના દીકરા એ સ્વયં વિઘ્નોનો નાશ કરવા વાળો ગણેશ છે. આગળ સુભાષિતકાર કહે છે તથાપિ
ભિક્ષાટનમેવ શંભો. આટલું બધું શિવજી ની પાસે હોવા છતાં, આટલા બધા સમર્થ વ્યક્તિઓ સાથે શિવનો સંબંધ હોવા છતાં પણ શિવજી ની સ્થિતિ કેવી છે? બલી યશી કેવલ વિશ્વરેચ્છા. એના પહેલા કહ્યું તથાપિ ભિક્ષા તનવેવ શંભો. છતાં પણ ભગવાન શિવજીને ખાવા માટે ભિક્ષા માંગવી પડે. કારણ કે ઈશ્વરની ઈચ્છા જ બળવાન છે. શિવજી ધ્યાનસ્થ છે. પ્રભુની ઈચ્છા હશે તેમ થશે કે નારાયણનું ધ્યાન કરે. શિવ પ્રસન્ન મુદ્રામાં છે. દક્ષ પ્રજાપતિએ એમની સાથે અવિવેક કર્યો છે. ને ભગવાન શિવને ક્યારે પણ કોઈ વસ્તુમાં મમત્વ જ નથી. હરિવ્યાપક ઋષિ બાબાએ કીધું કેવો ગુણ ભગવાન શિવના અંદર છે. હરિવ્યાપક છે. અરે એના જીવનની વાત તો તમે વિચારો. પાર્વતીએ હઠ કરી કે લક્ષ્મીજીનો આટલો સુંદર મજાનો મહેલ, સાવિત્રીનો આટલો બધો, ને આપણું કઈ ઠેકાણું નહીં, હિમાલયમાં ગમે તેમ રહેવાનું. હવે લગ્ન કરી આટલા બધા વર્ષો થયા, આપણે પણ કંઈક આપણું પોતાનું ઘર તો હોવું જોઈએ ને. ખબર પડે છે કે નહીં કરીએ આપણે ઘર માટે? બધાને ચિંતા હોય. પાર્વતીએ હઠ કરી એટલે મહાદેવે કહ્યું કે હવે આની ઈચ્છા તો પૂરી કરવી પડશે. આપણે લગ્ન વખતે કહીને આવ્યા હતા કુટુંબમ પાલયિષ્યામિ. એમ પુરુષની પણ પ્રતિજ્ઞા છે. એકમ વિષ્ણુ સ્વામને દેવું કે વિષ્ણુ સ્વામને ત્રીણી રાય સ્તુકાય વિષ્ણુ સ્વામને બોલ આપ્યું છે એટલે હવે કરવું તો પડશે જ મકાન. એટલે ભગવાને ઈચ્છા કરી, કુબેરને બોલાવ્યો કે કુબેર, મારા ઘરવાળીની ઈચ્છા છે મકાન બનાવવાની. કુબેર કે ભગવાન અત્યાર સુધી બોલ્યા નહીં. અરે અદભુત બનાવી, આ બધા કરતા પણ શ્રેષ્ઠ. વિશ્વકર્માને આદેશ આપ્યો, શિવના પ્રસાદની રચના થઈ, અદભુત મકાન બનાવ્યું. સુંદર મજાનો મહેલ બનાવ્યો છે. શિવાલય સુંદર મજાનું તૈયાર કર્યું છે, શિવ પ્રાસાદ. પાર્વતીએ કહ્યું કે આટલું સુંદર બંગલો બનાવ્યો એટલે લોકોને તો બતાવવો જ પડે. એટલે આપણે કંઈક પ્રસંગ કરીએ. શિવજી કે બતાવવાનો બહુ આનંદ લેવો નહીં. જોનારા બધા કઈ સારી દ્રષ્ટિ વાળા હોતા નથી, અને કોઈની દ્રષ્ટિ એવી પડી જાય કે મકાન લે પણ નહીં. શિવજી સત્ય વાત કહે છે. પાર્વતી કે ના, આ તારી ઈચ્છા છે તો મકાન બનાવ્યું છે એટલે ભૂમિગત જે જીવોની હિંસા થઈ હોય એના નિવારણ માટે આપણે વાસ્તુ યજ્ઞ કરવો જોઈએ. કે પાર્વતી કે ભવ્યાથી ભવ્ય કરવો છે, અને સારામાં સારા વિદ્વાન ભૂદેવોને બોલાવીને કરવાનો. બધાને લાગવું જોઈએ કે આવો યજ્ઞ થયો નથી. શિવજી કે આજે બહુ હરખમાં લાગે છે. મુહૂર્ત જોડાવ્યું, બધું કમ્પ્લીટ થયું. ભૂદેવ નક્કી કરી દીધા, 4 વેદના જ્ઞાતા. સમય આવ્યો, યજ્ઞની શરૂઆત થઈ ગઈ. યજ્ઞ પૂર્ણ થયો. આપણે બધું ઝડપથી કરી દીધું. યજ્ઞ પૂર્ણ થયું, બ્રાહ્મણ પૂજન કર્યું એટલે બ્રાહ્મણોને દક્ષિણા આપવી પડે. શિવજી આપી. ભૂદેવને કહ્યું કે બોલો ભૂદેવ, તમારે જે જોઈએ તે આજે માગી લો. કે આજે મારી પત્નીની ઈચ્છા પ્રમાણે મેં મકાન બનાવ્યું છે અને તે એની ઈચ્છા પૂર્ણ થઈ છે. શિવજી સાચું બોલ્યા, માટે તમે જે જોઈએ તે માગી લો. ભૂદેવ પણ ગમે તેવો નહોતો. ઉલસ્ય નંદન દશાનન હતો. એને કહ્યું કે મકાન સારું છે અને આ બધાની નજર તો વૈભવ પર જ હોય. એટલે ધીરે રહીને દશાનને કહ્યું કે તમે કહો છો કે માગવું હોય તે માગી લો. આજે પ્રસન્ન છું ને તમે કહેશો તે દક્ષિણા આપી. મહારાજ બીજું તો અમે શું માગીએ? આજે મકાનનું વાસ્તુ કર્યું ને મકાન જ આપી દો ને મહેલ જ આપી દો. ને શિવજી કે તથાસ્તુ લઈને પાર્વતી વિચારવા લાગ્યા કે આપણે કર્યું શું? પાર્વતી આંખના ઈશારો કર્યો એટલે શિવજીએ જવાબ આપ્યો, મેં તને શું કહ્યું હતું કે આ બતાવવાના નાદમાં પડીશ નહીં, કોઈની નજર લાગશે તો મકાન જતું રહેશે. કહ્યું ને? બોલો બાપજી, હવે સંતોષ, આનંદ? એટલે દશાનને કહ્યું કે બાપજી, તમે
દક્ષિણા તો આપી, દાન તરીકે મકાન આપ્યું, પણ હવે મકાન લઈને કરું શું? મહેલ લઈને કરું શું? મહેલમાં રહેવા વાળી તો જોઈએ ને. તો કે તો તને કે પણ આપું, બોલ. તો કે તમારી જ આપી કોને? લઈને જા. આત્મશતકમમાં એનું વર્ણન છે, નમે દ્વેષ રાગો નમે લોભો. કહ્યું છે ને શંકરાચાર્ય, પિતા નૈવ મે નૈવ. જીવન જ એવું છે, ચિદાનંદ. પાર્વતી વિચારવા લાગ્યા કે આનું કઈ ઠેકાણું છે કે નહીં. આ તો કઈ સમજે છે, બહેનોને અનુભવ છે શું શું બોલે. પાર્વતીએ વિચાર્યું કે આપણે આંગણે આવેલા મહેમાનોમાં એક જ મહેમાન આપણું કામ કરે એવો છે, બાકી કોઈ કરે એમ છે. રાવણે તો એક હાથના અંદર મકાન લીધું અને પાર્વતીને કહ્યું કે દેવી ચલો મારી સાથે. પાર્વતી નીકળ્યા છે, મનમાં વિચાર કરે છે કે હવે આમાંથી છૂટવું કેવી રીતે. કૃષ્ણ પરમાત્માને યાદ કર્યો છે. ત્યાં તો કાળીઓ ઠાકર ગોવાળીઓ બની અને માર્ગમાં ઉભો રહ્યો છે. રાવણને જુએ છે કે મહારાજ આજે બહુ પ્રસન્ન લાગો છો ને આટલો મોટો મહેલ લઈને નીકળ્યા છો. એટલે બતાવવાનો બધાને આનંદ હોય ને, રાવણને પણ હતો. એટલે કે જોજો કેવો છે, કે બહુ ભવ્ય છે. પણ આ કોણ છે સ્ત્રી? કે શિવની પત્ની પાર્વતી છે, કે એ પણ મને આપી છે. હું માનવા તૈયાર નથી. કેમ? શિવ તમે માનો છો ભોળો, પણ ભોળો નથી. એના જેટલો કોઈ ચતુર ના, એની પત્ની છે. કે જો તારી વાત રાવણ સાચી હોય તો શિવની પત્ની જો પાર્વતી મૂળ સ્વરૂપના અંદર હોય તો એ પાર્વતીના મૂળ સ્વરૂપનો સ્વભાવ છે કે એના દેહમાંથી સુગંધ નીકળે છે. પાર્વતીજી સમજી ગયા કે હવે સુગંધ કાઢીશ તો ફસાઈ જઈશ. આ એક જ મદદમાં આવ્યો છે, બીજો તો કોઈ આવે એમ હતો નહીં. એટલે પાર્વતીએ પોતાના દેહમાંથી દુર્ગંધ બહાર કાઢી. શિવની પટરાણી હતી. રાવણે જોયું કે આ વાત તો સાચી છે. ગોવાળિયા તને ક્યાંથી ખબર પડી? કે હું અહીં આગળ આ હિમાલયમાં જ રખડું છું એટલે મને બધી ખબર હોય. આ બોરિંગ લઈને ફરે છે કે શહેરો માણસ લાગે તમને, સ્મશાનની રખ્યા છોડી ફરતો હોય. બહુ ખેલાડી માણસ છે. ગોવાળીઓ બનીને આવેલો કાન એવી સુંદર વાતો કરે છે. રાવણને એમ લાગ્યું કે આની વાત સાચી છે. હવે આ નકલી હોય તો એને લઈને કરવાનું શું? આપણે તો અસલી માગી હતી, હવે એને નકલી પધરાવી દીધી. અને દાનમાં તો જે મળ્યું હોય એ તો હવે આપણે લઈ તો જવું જ પડે. અને લઈને એનો ઉપયોગ ક્યાં કરવો એ આપણે જોવાનું. એટલે રાવણે વિચાર્યું કે હવે આપણે આને ત્યાં તો લઈ જવાય નહીં. કનૈયાએ કીધું કે આપણું કામ પૂરું થયું. પાર્વતીએ વંદન કર્યા એકબીજાને અને નીકળ્યા. રાવણ થોડો ગયો અને ત્યાં આગળ સ્ત્રીને મૂકી દીધી. અને ત્યાં આગળ માય સ્વરૂપ ધારણ કર્યું. કૃષ્ણ દ્વૈપાય માથેરાન જતા આવે છે. ભગવાન શિવ આવો છે. દક્ષ પ્રજાપતિએ ત્યારબાદ નક્કી કર્યું કે શિવજીનું અપમાન તો મારે કરવું જ પડશે. જેને મારું અપમાન કર્યું એનું અપમાન હું કરીશ. કોઈ આપણું અપમાન કરે અને સન્માન આપો, સ્નેહ આપો તો એ પણ સરળ બનશે. અપમાન કરનારની સામે માનની દ્રષ્ટિથી જોઈ તે માનવ થાય. બદલાની ભાવના રાખે કે દક્ષ ન કહેવાય. એટલા માટે પુષ્પદંતે કહ્યું પ્રિયા દક્ષો દક્ષઃ. બદલો લેવાની અપેક્ષા રાખે. દક્ષ પ્રજાપતિએ ખનખનના અંદર અપમાનના હેતુથી અભદ્ર સંકલ્પ કર્યો. અભદ્ર હેતુથી સંકલ્પ કર્યો યજ્ઞ કરવાનો.
જેનું પરિણામ પણ અભદ્ર જ આવે. સંકલ્પ કેવો હોવો જોઈએ? શ્રેયકારી હોવો જોઈએ. એટલા માટે યજુર્વેદના અંદર કહ્યું છે, સંકલ્પ સૂક્તના અંદર તન્વે મનઃ શિવ સંકલ્પમસ્તુ, કલ્યાણકારી સંકલ્પ હોવો જોઈએ. તો જ એમાં પ્રભુ પ્રેમ ભળે, પ્રભુ શક્તિ ભળે. સંકલ્પ કર્યો, પત્રિકાઓ છપાવી, બધાને કહ્યું કે વાયા કૈલાસ થઈને આવું. એક જ જગ્યાને પત્રિકા પોસ્ટ નહીં કરી. અંતે એટલે કૈલાસના અંદર ભગવાન ભોલેનાથ બધા લોકો વિચારવા લાગ્યા કે ઘણા બધા સમય પછી દક્ષ પ્રજાપતિના ત્યાં આગળ આવો ભવ્ય યજ્ઞ થાય છે, આટલા બધા દિવસ યજ્ઞ ચાલવાનો છે, તેથી આપણે બધાનું સૌંદર્ય વધે તેટલા માટે કંઈક શોપિંગ તો કરવું જ જોઈએ. તેથી બધા ખરીદવાનું, અને બહેનોનો એક સ્વભાવ છે કે એકલા જલ્દી ખરીદવા માટે જાય નહીં, કંપની તો જોઈએ. તેથી લક્ષ્મીએ ફોન કર્યો પાર્વતીને, કનખલના અંદર તમારા પિતાજી યજ્ઞ કરે છે, હું શોપિંગ કરવા જવાની છું, તમારે આવું છે? પાર્વતી કે મારા પાપાના ઘરે યજ્ઞ ને મને ખબર નથી, આને ખબર. ત્યાં તો સાવિત્રીનો આવ્યો. પાર્વતી વિચારવા લાગે, સમાચાર મેળવ્યો, વાત સાચી છે. નજીક સમય આવ્યો, બધા જવા માટે નીકળ્યા. પાર્વતી શિવજીની પાસે જાય છે અને કહે છે, ભગવાન યોગીશ્વર, હે દેવાદિદેવ મહાદેવ, મારા પિતા કનખલ ક્ષેત્રના અંદર યજ્ઞ કરે છે અને યજ્ઞના અંદર બધા જ લોકો જવા માટે નીકળ્યા છીએ, તો આપણે પણ જવું જોઈએ. માટે આપણે નીકળીશું, જવાની તૈયારી કરીશું. ત્યારે શિવજી કહે છે કે દેવ, હે દેવી, તમારા પિતાજી યજ્ઞ કરે છે, વાત સાચી છે, પણ મને ઉચિત લાગતું નથી કે નિમંત્રણ વગર જવું. આવ નહીં, આદર નહીં, નહીં નયન મેં દેહ, તુલસી ઉસ ઘર ન જાઈએ, ભલે કંચન વરસે મેં. શિવજી પાર્વતીને સમજાવે છે. પાર્વતીજી પણ તર્ક રીતે જવાબ આપે છે કે સ્મૃતિમાં એવું કહ્યું છે કે ભગવાનની પાસે જવું હોય તો નિમંત્રણની જરૂર નહીં, મિત્રને મળવા માટે જવું હોય તો નિમંત્રણની જરૂર નહીં, ગુરુના સાનિધ્યમાં જવું હોય તો નિમંત્રણની જરૂર નહીં, ગુરુના ઘરે જવું હોય તો. અને ચોથી વાત, પિતાના ઘરે જવું હોય તો દીકરીને નિમંત્રણની રાહ જોવાની જરૂર. ત્યાં તો સહજતાથી તરત જ જવાય. શિવજી સમજાવે છે, બ્રહ્મસત્રની વાત કરે છે કે દેવી, પ્રયાગરાજના અંદર બ્રહ્મસત્ર થયું, તેમાં આવું બનેલું. પાર્વતી સમજાવે છે કે તેટલા માટે તો દેવ આપણે ત્યાં જઈશું તો તમારા બંને વચ્ચેની જે ગેરસમજ થઈ છે એ દૂર થશે. ગેરસમજ દૂર થાય, પણ જેની પાસે સમજણ હોય ને એના દ્વારા. જેની પાસે સમજણ જ નથી એ કેવી રીતે ગેરસમજને દૂર કરી શકશે? બદલાની જ ભાવના હોય એને બદલવું બહુ જ કઠણ છે. સમય એના માટે આવે ત્યારે જ તેનામાં પરિણામ આવે. તેથી કહ્યું છે, વારંવારે ઠેલવા પડશે, કોઈ બારણા ખુલશે ના, તેથી કઈ ચિંતા કરે ચાલશે. બહુ સુંદર સંવાદ છે. અંતે પાર્વતીએ હઠ કરી છે. શિવજી ત્રિહટના આગળ નમ્ર બન્યા છે. માએ તૈયારી કરી. શિવજીએ કહ્યું નંદીને, નંદી મા પાસે આવ્યા છે અને કહ્યું કે મા, આપણે તો આપણા મોભા પ્રમાણે જવું જ પડે ને. નંદી ઉપર મા સવાર થયા છે, ઉમાનું સ્વરૂપ બન્યા છે, સુંદર શૃંગાર કર્યા છે, થોડા શિવગણો સાથે ગયા છે માની રક્ષા માટે, અને મા કનખલ ક્ષેત્રના અંદર આવ્યા છે. સુંદર મજાનું કનખલ ક્ષેત્ર હરિદ્વારના અંદર સજાયું છે. માએ પ્રવેશ કરે, બધાને મળે છે. ચહેરા ઉપર સામેવાળાઓનો જે ઉત્સાહ હોવો જોઈએ એમ દેખાતો નથી. યજ્ઞશાળા તરફ જવાનો પ્રયત્ન કરે છે.
બહેનો મળે છે, એમની સાથે વાતો કરે છે. દક્ષ પ્રજાપતિ જુએ છે દીકરી આવી છે, એમનો બદલીને ફેરવી દે છે. દક્ષની પત્ની દીકરીને જુએ છે અને અતિશય આનંદ વ્યક્ત કરે છે. મારા પ્રસંગના અંદર મારી દીકરી પધારી છે. માનું જીવન જ એવું અદ્ભુત છે. ભગવાન સર્વત્ર પહોંચી શકતો નથી, એટલા માટે જ ભગવાને જો કોઈ મૂર્તિ જગતના અંદર બનાવી હોય તો એ માની મૂર્તિ બનાવી છે, મમતાની મૂર્તિ છે. અસંખ્ય દુઃખો સહન કરી અને સુખો પોતાના સંતાનોને આપે છે. વાત્સલ્ય મૂર્તિ માં છે. જગતના અંદર માતૃશક્તિને વંદના કરી છે આપણા ઋષિઓએ. સુભાષિતમાં પણ કહ્યું છે, જનની જન્મ ભૂમિશ્ચ જાહ્નવી ચ જનાર્દન જનક પંચમશ્ચૈવ જકારા પંચ દુર્લભા. 5 જકાર મળવા બહુ દુર્લભ છે. એમાંનો પ્રથમ જકાર એટલે મા. માના હાથના અંદર જે તૃપ્તતા છે એ વિશ્વના કોઈ માણસના હાથમાં રહેલી નથી. ભીમના આગળ અસંખ્ય રસોઈ પડી હતી, બધી જ ખાધી. ભીમ તૃપ્ત થયો નહીં, પણ મા કુંતાના હાથના બનાવેલા 5 લાડુ એ આરોગે છે અને ભીમ તૃપ્ત થાય છે. કારણ મારી માના હાથનો લાડુ છે. મારા હાથના અંદર તૃપ્તતા રહેલી છે. દીકરો ગમે તેવો હશે, માનો હાથ એના મસ્તક ઉપર ભરે, દીકરામાં ચેતનાનું પ્રાણ આપે, સ્ફૂર્તિ આપે. ગમે તેવો ગાંડો ઘેલો દિવ્યાંગ દીકરો હોય છતાં પણ માં એના માટે જીવે. આંગણાના અંદર નાનકડું બાળક રમતું હતું. ઘરના અંદર એક જ્યોતિષી આવ્યો, એની માને મળે છે અને કહે છે કે માં પેલો પ્રાંગણમાં રમે છે તારો દીકરો છે? કે હા મહારાજ મારો દીકરો છે. કે માં એક વાત કહું, આ તારા દીકરાની આકૃતિ જોઈ અને હસતો તો ત્યારે એના મુખના અંદર જે મેં દાંત જોયો એ દાંત સામુદ્રિક લક્ષણ પ્રમાણે એ દર્શન કરાવે છે કે તારો દીકરો બહુ મહાન થશે, બહુ મોટો થશે, વિશ્વ એને યાદ રાખશે. આટલું કહીને જ્યોતિષી ચાલ્યો ગયો અને માં ચોધાર આંસુએ રડવા લાગી. મારો દીકરો આટલો મહાન બનશે. આનંદના પણ અશ્રુઓ છે અને દુઃખના પણ અશ્રુઓ છે. મારો દીકરો મોટો થઈ અને મને ભૂલી જશે. ચોધાર આંસુએ રડતી માની પાસે દીકરો આવે છે અને પૂછે છે કે માડી કેમ રડે છે? તારા રડવાનું કારણ શું માં? તે વખતે માં બોલે છે, બેટા ખૂબ મોટો થવાનો છે. કોને કહ્યું? પેલા જ્યોતિષી આપણા ઘરે આવ્યા, તું બહુ મોટો થઈશ અને મારાથી દૂર થઈશ, એવી રીતે તારા વગર જીવીશ. તે ક્ષણે એ દીકરાએ એક પાણો હાથમાં લીધો ને તે દાંત તોડીને માના હાથમાં મૂક્યો કે માં, જે મોટાઈથી તારી આંખના અંદર આંસુ ટપકવાના હોય એવી મોટાઈ માને જોઈતી. અને તે ચરિત્ર આદેશને મળ્યું એટલે ચાણક્ય એને જીવનનો સાર કહેતા કહ્યું, નમાતુ પરદૈવતમ. મારું મોટું કોઈ તત્વ છે. દીકરાના માટે પોતાનું કાળજું આપવા વાળું કોઈ ચરિત્ર દેશના અંદર નિર્માણ કર્યું હોય પરબ્રહ્મે કેવળ માનું કર્યું છે. અને માનો પ્રેમ નિહાળવા માટે
કાળિયો ઠાકર પુત્ર બનીને મમતાની મૂર્તિ માસ એટલા માટે તો ગુજરાતના કવિએ કહ્યું છે, જનનની જોડ સખી નહીં જડે, જોડ સખી નહીં જડે લો, પિતા દૂધ પિતા ને ઉલાવ્યો, મીઠા પર દૂધ મીઠા ને ઉલાવ્યો, મીઠી મીઠી રે મોરી માત જોયા જનની, માની તે જોડ હવે નહીં જડે લો, જોડ સખી નહીં જડે લો, મેતડી પૂતળી રે લો, પ્રભુના રે પ્રેમ તણી પૂતળી રે લો, પ્રભુના જગતી જુદેરી કેરી જાત જોયા જનની, માની તે જોડ હવે નહીં મળે. માનો તો પ્રેમ એક સરીગો જ હોય. હે ગંગા તારી રતો છે ઘટે રે લો, હે ગંગા તારી રતો છે ઘટે રે લો, એક સરીગો મારો પ્રેમ જોયા જનની, મારી જોડ હવે નહીં મળે. વિધાયક વિચારો ધ્રુવજીને આપી અને સ્નેહના અંકુરો ધ્રુવજીના દિલના અંદર મજબૂત કરાવવાનો પ્રયત્ન સુનીતિ માતા કરે છે. ધ્રુવજીએ કહ્યું તો કે માની વાત સાચી હોય તો હું જંગલમાં જઈ અને ભગવાનને પ્રસન્ન કરું. વિચારો મારી શું સ્થિતિ થઈ હશે. પોતાના જીવનનો આધાર એ કેવલ ધ્રુવ છે. એવી પરિસ્થિતિમાં જીવે છે તે માત્ર સુનીતિને ખબર છે. કુટુંબનો પ્રેમ પૂર્ણ મળતો નથી, છતાં પણ કુટુંબ પૂર્ણ રીતે સુસંવાદિત રહે એનો પ્રયત્ન કરવા વાળી સુનીતિ છે. એટલા માટે વૈદિક ગીતના અંદર પુરંદરી શબ્દ વાપર્યો છે. નગરને ધારણ કરવાની શક્તિ એ સુનીતિના અંદર રહેલી છે. ધ્રુવજીએ માને ગળે વળગીને કહ્યું છે કે મા તો ભગવાનને પ્રસન્ન કરવા માટે જંગલમાં ગયો. 5 વર્ષનો નાનકડો દીકરો માના આગળ આવું બોલે. માએ કહ્યું કે બેટા સારું જશે. પ્રેમથી ખોરામાં બેસાડી માર્યો છે. માના પાસે માને ચીટકી અને સૂઈ ગયો છે, પોઢી ગયો છે. અને માં દીકરો ઊંઘી ગયો છે એની ખાતરી કર્યા પછી ચોધાર આંસુએ રડે છે. માં કેવી હોય, વજ્રાદપી કઠોરાની મૃદુની કુસુમાદપી. ધ્રુવજીના આગળ સ્નેહના અંકુર બાળકના જીવનમાં સ્થિર થાય એના માટે વજ્રથી પણ કઠોર બની અને એ બાળક જ્યારે કહે છે કે માં તો ભગવાનને પ્રસન્ન કરવા માટે જંગલમાં જાઓ, એટલે દીકરાના વિયોગ સહન ન થતા જેમ ફૂલ કોમળ કેવી સ્થિતિ અનુભવે એવી સુનીતિ સ્થિતિ અનુભવે છે, રડે છે. પોતાની આંખનું ટીપું ધ્રુવજીના ગાલ ઉપર પડી જાય છે. ધ્રુવજી જાગી જાય છે અને કહે છે કે માં તું કેમ રડે છે? સ્વસ્થતા અનુભવી અને ધ્રુવજીને કહે છે કે બેટા હું એટલા માટે રડું છું કે કેટલા બધા મેં પુણ્ય કર્યા હશે કે તારા જેવો તેજસ્વી અને દિવ્ય દીકરો પરમાત્માએ મને આપ્યો.
સુશીલો માતૃપુણ્યેન પિતૃપુણ્યેન ચાતુરઃ ઔદાર્યો વંશપુણ્યેન આત્મપુણ્યેન ભાગ્યવાન. માતાના પુણ્યથી સુશીલ બને, પિતાના પુણ્યથી ચતુર બને અને વંશના પુણ્યથી ઉદાર થવાય અને પોતાના પુણ્યથી ભાગ્યવાન બનાય. ધ્રુવજી પોતાના પુણ્ય વડે મહાભાગ્યશાળી બનવા માટેનો સંકલ્પ કર્યો છે. એનો આનંદ થયો છે. સવાર થઈ માને વંદન કર્યા છે. મારી પાસે આજ્ઞા મેળવી છે કે માઉ જાઓ. કઠોર છાતી રાખી અને માએ 5 વર્ષના દીકરાને વિદાય આપી. પ્રાચીન કાળના અંદર આવી અસંખ્ય માતાઓ હતી જે પોતાના દીકરાને નાની ઉંમરે તપોવનમાં મોકલતી. એ કાળ જેને જોયો હોય ને એને ખબર કહેવાય કે માનો પાલો હાથમાંથી છૂટી જાય ત્યારે કેવી સ્થિતિ થાય છે. કટેવોથી ભરેલું જીવન હોય જે માએ સાચવ્યું અને સંભાળ્યું હોય. માએ માં છે, બાકી બધા ગળાના માં છે. ધ્રુવજી માને વંદન કરી નીકળ્યા છે. ભગવાને ધ્રુવની નિષ્ઠા જોઈ અને વ્યથિત થયા છે. નારદને કહે છે કે નારદ, મારો નાનકડો દીકરો અરણ્યમાં જતો રહ્યો છે, તું મળવા જા. નારદજી આવ્યા છે, ધ્રુવને મળ્યા છે. ધ્રુવની કસોટી કરી છે. કેટલી મક્કમતા છે, કેટલી ધૈર્યતા છે અને અંતઃકરણના અંદર કેવો ભાવ છે આ નારદે ચકાસ્યું. ધ્રુવજીના મુખમાંથી એક પણ શબ્દ એવો સર્યો નથી. નારદને સામે આવતું જોતા, નારદને સામે આવેલા જોયા કે તરત ધ્રુવજીએ દંડવત પ્રણામ કર્યા છે. એના ઉપરથી જ ખબર પડી નારદને કે આ કેટલો તેજસ્વી દીકરો હશે. આવા સંસ્કાર આપવા વાળી માં કેટલી મહાન હશે. નારદે ધ્રુવની કસોટી કરી છે. નારદને એમ લાગ્યું કે મારે ઉત્તાનપાદને કહેવું જોઈએ. દીકરા તું કહે તો હું તારા પપ્પાને સમજાવ. એના મારા પપ્પા સમજુ જ છે, કોઈનો દોષ જ નથી. મારે ભગવાન પાસે જવું છે. કોઈના પ્રત્યે દ્વેષ વગરનું જીવન કરી અને સૂર્યકે ભગવાનની પાસે મોકલ્યો છે. ભગવાનની પાસે જવું હોય તો દ્વેષ રહિત બનવું પડે. જીવનમાં દ્વેષ હોય તો પ્રભુ ન મળે. કોઈના પર પ્રત્યે રાગ દ્વેષ, શુદ્ધ અંતઃકરણ તૈયાર કર્યું છે તેવાને જ ભગવાન. નારદે ધ્રુવની પાત્રતાને યોગ્ય બહુ સુંદર કથા છે. આ તો આપણે ફક્ત જેમ પ્લેનમાં બેઠા બેઠા નીચેની જમીન જોઈએ તેવો આનંદ થોડો લેવાનો પ્રયત્ન. કથા મહિના સુધી ચાલે તો થોડું ડૂબકી મારી શકાય. તે વખતે ત્યાં આગળ નારદે ધ્રુવજીને દ્વાદશાક્ષરી મંત્ર આપી છે. અતિશય બાળકની તેજસ્વીતા જોઈને જેમ વાછરડા ઉપર આત્યંતિક પ્રેમ હોય અને ગાયના આચરણમાંથી જેમ દૂધ સરી જાય એમ નારદજીને ધ્રુવ પર પ્રેમ ઉત્પન્ન થયો છે. અને વગર ધ્રુવજીની માગણી વગર નારદજીએ દ્વાદશાક્ષરી મંત્રની દીક્ષા આપી છે. એ મંત્ર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય. કેવી રીતે અનુષ્ઠાન કરવું એનું બહુ સુંદર વર્ણન છે. તે પદ્ધતિ પ્રમાણે ધ્રુવજીએ કામ કર્યું છે. નારદ ત્યાં આગળ આવ્યા છે, ઉત્તાનપાદને સમજાવ્યા છે. ઉત્તાનપાદને ભૂલ ખબર પડી છે. સુરુચિને પણ પસ્તાવો થયો છે. સુનીતિને આનંદ થયો છે. એક આવા દેવર્ષિ સાથે મારા દીકરાનું મિલન થયું. કઈ માને આનંદ થાય. ધ્રુવજી તપસ્વી બન્યા છે. તપ એટલું કઠોર કર્યું છે. અરણ્યના લોકોનું જીવન બદલાય તેવું સુંદર વાતાવરણ ધ્રુવજીએ નિર્માણ કર્યું છે. લોકો એમ જ કહે કે ધ્રુવ એક પગે ઉભા રહીને આરાધના કરે. કઠોર સાધના કરી કઠોર લોકોના જીવનો મૃદુ બનાવ્યા છે ધ્રુવજીએ. અને વાતાવરણ બદલાઈ ગયું. નિસર્ગ ત્યાં આગળ આવી અને સ્તબ્ધ થતું હતું. વાયુઓ ગભરાવા લાગ્યા અને ભગવાન આગળ ફરિયાદ કરવા લાગ્યા કે ભગવાન શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કારણ
માટે ધ્રુવજીએ પોતાના અંતઃકરણના અંદર ચતુર્ભુજ નારાયણને સ્થિર કર્યા હતા અને ભગવાનની અધીરાઈ ફૂટી અને ભગવાન પોતે સ્વયં પોતાના દીકરાને મળવા માટે માત્ર 6 મહિનાના અંદર ધ્રુવજીને મળવા માટે ભગવાન આવ્યા છે. ભગવાન ઊભા છે ચતુર્ભુજ સ્વરૂપે, પણ ધ્રુવજી આંખ ખોલતા નથી. એવો દીકરો હશે, ભગવાન મળવા માટે આવ્યા છે, દીકરો આંખ ખોલતો. ભગવાન વિચારે છે કે જ્યાં સુધી મારા નિજ સ્વરૂપને અંતઃકરણમાં કેન્દ્રિત કરીને એને રાખ્યું છે ત્યાં સુધી મારા સામે જોશે નહીં. પોતાના નિજ સ્વરૂપને પ્રભુએ દૂર કરાવ્યું અંતઃકરણમાંથી ધ્રુવજીના, અને ધ્રુવજીને બેબાકડાપણનો અનુભવ થયો, અસ્તવ્યસ્ત થઈ ગયા, આંખો ખુલી ગઈ. તો સામે ભગવાન ચતુર્ભુજ નારાયણને જોયા છે અને એમના ચરણોમાં ધ્રુવજી ઢળી પડ્યા છે. જેમ ગાય વાછડાને ચાટે એમ ભગવાન પ્રેમથી એને ઉચકે છે, આલિંગન આપે છે. દીકરા એટલો મૃદુ તું છે, કોમળ છે, એવી કઠોર સાધના તારે શું જોઈએ છે? ભગવાન મારે કંઈ જોઈએ. વિચારો કેવા હેતુથી આવ્યો હતો. ભગવત સ્પર્શ થવાથી હેતુ બદલાય. પ્રભુ મારે કંઈ બોલી શકતા નથી. વાત વૈખરી, શબ્દ જર્જરી વાણીના પ્રકાર છે. વાણી બંધ થઈ ગઈ છે. ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ એ ધ્રુવજીના ગાલ પર અટકાડ્યો. અતિશય પ્રેમથી ભગવાને આલિંગન આપ્યું છે. જીવને વાણી પ્રગટ થઈ છે અને શબ્દ સરળ છે. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રશુદ્ધા. વેદવાણી વાત ભગવાનની આંખોના અંદર એ શબ્દો સાંભળી, કાલી ગયેલી ભાષા સાંભળીને ભગવાન હતાયા. ભગવાન કહે છે કે બેટા શું આપું? ભગવાન કઈ ના દીધું. ભગવાન તમે મળ્યા ને બીજું મારે શું જોઈએ? ભગવાન વિચારે છે કે અમારું નિષ્કામ ભક્ત છે, કોઈ કામના નથી અંતઃકરણમાં. ભગવાન પોતે કહે છે કે બેટા મારી અભિલાષા છે, મારી ઈચ્છા છે કે મારે મારા દીકરાને રાજા તરીકે જોવો છે, માટે તું રાજા બન. ભગવાન પોતે કહે છે કે તું રાજા બન. એવું જીવન હશે. આ બોલવું બહુ સરળ છે. વ્યાસના એક એક શબ્દને વાગોળીએ તો ખબર પડે. ભગવાને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ભગવાને ન માગતા ધ્રુવજીને કહ્યું કે બેટા અત્યાર સુધી કોઈને જે મેં સ્થાન નથી આપ્યું એ હું આજે તને આપું છું, અતિશય સ્નેહના લીધે, કારણ તું મારો દીકરો છે. આજથી હું તને અચલ પદ આપું છું. ભગવાને ધ્રુવને અચલ પદ આપ્યું. ભગવાનના ચરણોની સેવા કરી છે. ભગવાન અંતર ધ્યાન થયા છે. ધ્રુવજી આવ્યા છે. સમાચાર મળ્યા છે કે ધ્રુવ નારાયણ પધાર્યા છે, ઉદ્યાનમાં રોકાયા છે. ઉતાર બાદ હાથી ઉપર અંબાડી લઈને આવ્યા છે. સુરુચિ આવ્યા છે, નગરજનો આવ્યા છે, સુનીતિ પણ આવ્યા છે ધ્રુવજી ને મળવા માટે. ધ્રુવ નારાયણ પહેલા વંદન કરે છે સુરુચિ માતા. સંસ્કાર આપ્યા હતા માએ કે માં તારા લીધે મને મારો ભગવાન મળ્યો, તેથી તને વંદન કરું છું. સુરુચિને આનંદ પણ થયો ને દુઃખ પણ થયું છે. દુઃખ એટલે થયું કે આવા ઉમર હૃદયને મેં કેવો ઘા, ને કેટલો બધો ભાગ્યશાળી છે. મેં એને આટલું કર્યું છતાં મારા ઉપર એવો પ્રેમ કરે છે. ધ્રુવને કહે છે કે મને ક્ષમા આપો, કે માફ, એ કોઈ દિવસ ભૂલ જ ન થાય. કુપુત્રો જાય તપ પછી તપી કુમાતા ન ભવતી. છોરું કછોરું થાય પણ માં ક્યારે કુમાતા. સુરુચિ રડવા લાગી છે. ઉત્તાનપાદને વંદન કર્યા છે, સુનીતિને વંદન કર્યા છે. માનું તો જીવન કેવું હશે? ઉત્તાનપાદે કીધું કે બેટા મારે તારો વરઘોડો કાઢવો છે. મારો નહીં, મારા ભાઈ. પ્રથમ ઉત્તમને બેસાડે છે, પછી અંબારી પર બેઠા છે બંને ભાઈઓ. વરઘોડો નીકળ્યો છે અને ધ્રુવજીએ કહ્યું કે બાપા ઉત્તમનો રાજ્યાભિષેક. રાજપાટ પોતાના પગ પાસે છે, બાપા આપવા તૈયાર છે, છતાં પણ એને સહર્ષ સવિનય અસ્વીકાર કર્યો.
એક દિવસ ઉત્તમ દુહિયા કરવા ગયા. યક્ષો સાથે યુદ્ધ થયું. એમાં ઉત્તમ પ્રાણ ઉડી ગયો. ભાઈની હત્યા થઈ. વિજય પ્રાપ્ત કરવા માટે ધ્રુવ નારાયણ પોતે યુદ્ધે ચડ્યા. ભગવાન બ્રહ્મજી આવી અને સમજાવ્યા છે, યુદ્ધને વિરામ આપ્યો છે, પાછા આવ્યા છે. ધ્રુવ નારાયણના લગ્ન કર્યા છે ભૂમિ સાથે અને રાજ્યાભિષેક કર્યો છે. અને ધ્રુવ નારાયણે ભગવત માન્ય સમાજ નિર્માણ. આપણા દેશના અંદર જુદા જુદા રાજાઓએ જુદી જુદી પદ્ધતિથી સમાજને સુસંસ્કૃત કરવાનો પ્રયત્ન કર્યો છે. બધા ચરિત્રો હવે એ જ આવશે. પ્રચેતાઓનું ચરિત્ર આવશે. એમને પણ તે નિવૃત્તિપરાયણ ધર્મનો પ્રસાર કર્યો. તે જ ચરિત્રના અંદર વૃષભજીનું ચરિત્ર આવશે, જે જળભરત તરીકે રઘુગણની જે પાલખી ઉપાડી અને જળભરત જે તત્વજ્ઞાન કહ્યું, જેના નામ પરથી નાની ભરતના નામ પરથી આ દેશનું નામ પડ્યું ભારત. વૃષભ જેવું ચરિત્ર પણ આવશે. અને તે જ વંશના અંદર પૃથુ રાજા પણ આવશે, જેના નામ પરથી આ દેશનું નામ પૃથ્વી પડ્યું. જેને પૃથ્વીના અંદર જે ખાડા ટેકરા હતા એને સુવ્યવસ્થિત કર્યા, પૃથ્વીને ફળદ્રુપ બનાવી અને કસ્બા યોજના સૌ પ્રથમ પૃથુ રાજા લાયા. એ ધ્રુવજીએ જે જુદી જુદી પ્રકારની રાજ્ય વ્યવસ્થાની વાતો કરેલી એ તત્કાલીન સમાજે સ્વીકારી અને એ વિચાર પદ્ધતિ 1000 વર્ષ સુધી ચાલી. એટલા માટે મંત્ર પુષ્પાંજલિના અંદર એક મંત્ર આવે છે, જેના ઉપર વ્યાસ વિચારના અંદર દાદાજીએ અતિશય સૂક્ષ્મ વાતો કરી છે. બધી વાતો લેવી હોય તો 7 દિવસ પાછા થાય. આવિક્ષિત ઓમ રાજ્યમ સુરાજ્યમ પારમેષ્ટ્યમ રાજ્યમ મહારાજ્યમત્ય આ બધું વર્ણન એમાં છે. આવિક્ષિતસ્ય કામુત્રે વિશ્વે દેવા સભાસદેવી મરુતસ્યા પરિવેષ્ટા. બહુ સુંદર વર્ણન છે મંત્ર પુષ્પાંજલિ. ઓમ રાજાધિરાજાય રસય્યસાયિને નમો વયં વૈ શ્રવણાય કુર્મહે સમે કામાન કામકામાય મહ્યમ કામેશ્વરો વૈ શ્રવણો દદાતુ કુબેરાય વૈ શ્રવણાય મહારાજાય નમઃ. ઓમ સ્વસ્તિ સામ્રાજ્યમ વૈરાજ્યમ પારમેષ્ટ્યમ રાજ્યમ. આ બધી રાજ્ય જુદા જુદા પ્રકારના દેશના અંદર આવા મહાનુભાવોએ કર્યા વર્ણન છે. ધ્રુવજીએ સુંદર મજાની રાજ્ય વ્યવસ્થા સંભાળી સમાજને ભગવતપરાયણ સમાજ નિર્માણ કર્યો. ઈચ્છા થઈ કે વિશેષ જીવન પ્રભુના ચરણોના અંદર કાઢવું. એટલા માટે સાધના માટે, આરાધના માટે રાજ્યનો ત્યાગકારી વંશજોને આપી રાજ્ય વ્યવસ્થાની ધુરા સોંપી અને ધ્રુવ નારાયણ નીકળ્યા છે. ગંગાના કિનારે આવ્યા છે. ઋષિકેશથી આગળ ધ્રુવાશ્રમ છે, ત્યાં આગળ વિરાજ થયા છે. આસન પાથર્યું. ત્યાં ધ્યાન કરવા જાય છે તો ગંગા મૈયાનો અવાજ આવે છે. ઉભા થઈ જાય છે. આસન બદલવા કાઢે છે તે વખતે ગંગા પ્રગટ થાય છે કે બેટા કેમ મને છોડીને જાય છે? માં તારો અવાજ મને નડે છે કે તું શાંત થઈ જા. માં ત્યાં શાંત થઈ ગઈ. આજે પણ ત્યાં શાંત છે. ગંગા થોડું ચાલીને જવું પડે, કઠણ. અને ત્યાં આગળ ધ્રુવનો જ્યારે અંતિમ સમય આવ્યો ત્યારે વિષ્ણુ ભગવાનના દૂતો ભગવાને મોકલ્યા છે. મૃત્યુદેવ આવ્યા છે. મૃત્યુના મસ્તક ઉપર પગ મૂકી અને ભગવાનના પ્લેનના અંદર ધ્રુવ નારાયણ ગયા છે. વચમાં વિચાર આવ્યો છે મારા માતા પિતા ક્યાં છે? ત્યારે વિષ્ણુના દૂતો કહે છે જેના વંશના અંદર તમારા જેવું તેજસ્વી સંતાન જન્મ્યું હોય એ મા બાપ પિતૃલોકના અંદર છે. ધ્રુવ નારાયણને આનંદિત થયો છે અને ધ્રુવ નારાયણ અમર બન્યા છે. આજે પણ ધ્રુવના તારાને વંદન કરીએ છીએ. લગ્ન અચલ પદને પામ્યો છે ધ્રુવ. પ્રભુ પામવાદી
વૃક્ષના નીચે તપ કરવા માટે બેઠા છે તે વખતે પોપટ આવે છે અને નારાયણ નારાયણ બોલે છે. અપશુકન માને છે, માનીને પાછા આવે છે. ઘરે આવે છે ત્યારે ક્યારું પૂછે છે, તમે શક્તિ મેળવવા માટે તપ કરવા ગયા હતા તો પાછા કેમ આવ્યા? અને તે વખતે હિરણ્યકશ્યપ કહે છે કે દેવી, હું ગયો ત્યારે વૃક્ષ ઉપર પોપટ આવીને બેઠો અને પોપટ નારાયણ બોલતો હતો. કે ભાઈ પોપટ તો બોલે કે હા, શું બોલતો હતો? નારાયણ કરતા કરતા ક્યાદુએ પોતાના પતિના મુખમાંથી 108 વાર નારાયણનું નામ દેવડા. વિષ્ણુ પુરાણમાં કથા છે, આ કથા ભાગવતમાં નથી. હિરણ્યકશ્યપે મંદરાચલ પર્વત ઉપર તપ કર્યું છે, કઠોર સાધના કરી છે. સમાજના અંદર ભોગવા કેવી રીતે વ્યાપે એનો પરિશ્રમ હિરણ્યકશ્યપે કર્યો છે. અને તેટલા માટે એવું વર્ણન ભાગવતકારે કહ્યું છે કે આખો દાખલો થઈ ગયો. એનો મતલબ માનવ જે ખલાસ થઈ ગઈ હતું, મૃતપાય માણસ ડરી પડેલું હતું. તેવા ટાઈમે ઇન્દ્રે વિચાર્યો કે સમાજના અંદર દૈવી જીવન જીવવા વાળા લોકો રક્ષણ થવું જોઈએ અને એ રક્ષણ કરવા માટે ગમે તેમ કરી અને હિરણ્યકશ્યપુના તપના અંદર વિઘ્ન ઉત્પન્ન થાય અને તપની સાધના એનું ફળ લીધા વગર આવે તો જ આપણને સફળતા મળે. એ દ્રષ્ટિથી ઇન્દ્ર હિરણ્યકશ્યપુના રાજધાનીના અંદર આવે છે. ખબર પડે છે ઇન્દ્રની મુરાદ ખરાબ છે. ક્યાદુ તે વખતે ભાગે છે અને નારદજી સામે આવે છે. નારદજી પાસે શરણું સ્વીકારે છે. નારદજી આશ્રય આપે છે. નારદજી વિચારે છે કે ક્યાદુ ગર્ભવતી છે અને તે વખતે નારદ ભક્તિ સૂત્રની રચના કરતા હોય છે. ક્યાદુ તે ભક્તિ સૂત્રના સિદ્ધાંતો નારદના મુખે સાંભળે છે. આવા હિરણ્યકશ્યપે તપ કર્યું છે. બ્રહ્માજી પ્રગટ થયા છે, આશીર્વાદ માંગવાનું કહ્યું છે કે ભગવાન મારું મૃત્યુ ન થાય, હું અમર રહું તેવા આશીર્વાદ આપો. તે વખતે બ્રહ્માજીએ કહ્યું છે તે શક્ય નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. જે જન્મે છે તે મરે છે, માટે તે સિવાય અને જે જોઈએ તે માર. હિરણ્યકશ્યપ કોઈ વસ્તુ સ્વીકારવા તૈયાર નથી અને તે પછી અતિશય બુદ્ધિથી વિચાર કરે છે. હું રાતે ન મરું, દિવસે ન મરું, વસ્ત્રતે ન મરું, શસ્ત્રથી ન મરું, આવું માગે છે. ઘરમાં ન મરું, બહાર ન મરું. બ્રહ્મદેવ તથાસ્તુ કહે છે. સાધના કરે એટલે સિદ્ધિ મળે. માનવ કરે તો માનવને મળે, દાનવ કરે તો દાનવને મળે, દેવ કરે તો દેવને મળે. સિદ્ધિ પ્રાપ્ત કરીને આવ્યા છે. યાદુ આવ્યા છે અને ઉચિત મંગળ સમયે યાદુના કુકેથી જે બાળકનો જન્મ થયો એની સાથે જન્મતાની સાથે સર્વત્ર આનંદ છવાયો. તેથી નામ પડ્યું છે પ્રહલાદ. બધાને જન્મતાની સાથે જ જે આનંદ આપે એટલે પ્રહલાદ. કારણ માના ઉદરના અંદર ભક્તિ સૂત્રનું રસપાન કરીને આવ્યો. માટે ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ કાળજી રાખવા જેવી છે. ભાગવત શીખવાડે તમારા ઉદરના અંદર રહેલું બાળક એને કેવું બનાવવું એ આપણા હાથની વાત છે. તેથી આપણા ગામડા નહીં, વડીલ માતાઓ આપણને નાની નાની છોકરીઓને કે બેટા સારું સાંભળો, સારું જુઓ. કેમ? તમારા કુળના, આપણા કુળના અંદર જે બાળક આવે એ તેજસ્વી આવે. ખાવામાં સંયમ તેટલા માટે બતાવ્યો. કટ્ટમમ્લ લવણા કૃષ્ણ તીક્ષ્ણ વૃક્ષણ વિલાયન આ બધું ન ખવાય. બહુ સુંદર વાતો વ્યાસજીએ ભાગવતના અંદર ગર્ભાધાન સંસ્કાર પણ અદ્ભુત બતાવેલો છે. એક એક સંસ્કારો વ્યાસજીએ ભાગવતના અંદર બતાવ્યા છે. સંસ્કારનું મહત્વ ધ્યાનમાં આવે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી આપણે આગળ વધીએ. આનંદ છવાયો છે. પ્રહલાદજી મોટા થયા, વિદ્યા અભ્યાસ કરવા માટે મૂકવા પડે એટલા માટે હિરણ્યકશ્યપે શુંડાવર્કને બોલાવ્યા છે. શુક્રાચાર્યના શિષ્યોને બંને જણાને આવ્યા છે. રાજ્યાશ્રિત શિક્ષણ હિરણ્યકશ્યપના રાજ્યના અંદર જે ક્ષેત્રના અંદર રાજ્યાશ્રિત શિક્ષણ હોય તે રાજ્યાશ્રિત શિક્ષણ લીધેલું બાળક ક્યારે પણ તેજસ્વી ન બની શકે. સ્કૂલા શબ્દ ઉપરથી સ્કૂલ શબ્દ આવે.
શિક્ષક એજ્યુકેશનનો અર્થ જ એ છે ટુ થ્રો આઉટ, અંદર પડેલી ભીતરી શક્તિને જે બહાર કાઢે તેનું નામ શિક્ષણ. શિસ્ત, ક્ષમા અને કરુણા જેના જીવનમાં છે અને એવી બાળકને આપવાનો પ્રયત્ન કરે તે શિક્ષક. માના સ્તરે જઈ અને બાળકને જે પોષણ આપે તે માસ્તર, અને બાળકના અંદર રહેલું અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને જ્ઞાન રૂપી પ્રકાશથી બાળકનું જીવન તેજસ્વી બનાવે તે ગુરુ. અને કેવલ વિત્ત લઈ અને શિક્ષણ ક્ષેત્રના અંદર બાળકનું જે થવું હોય થાય, પણ મને મળે છે આવી રીતના શિક્ષણ ક્ષેત્રના અંદર જે વેચ ઉતારે તેનું નામ પંતુજી. અષ્ટગુરુ સંસ્થાના અંદર શિક્ષકને ગુરુ માનવામાં આવે છે. શુંડાવર્ગના અંદર રાજ્ય શુંડાવર્ગની પાઠશાળાના અંદર પ્રહલાદજીને ભણવા માટે મોકલ્યા છે. પ્રહલાદજી ગયા છે. પ્રહલાદજીએ બાળકોને જોયા છે. મારા પ્રાંતના, મારા દેશના લોકો આવા માયકાંગણા, આ શિક્ષણથી આવો દુબળો, ફિક્કો, નિર્માલ્ય સમાજ નિર્માણ થાય એ મને માન્ય નથી. આ બાળકોના અંદર સિંહ વૃત્તિ મારે નિર્માણ કરવી છે. એટલા માટે વેદમાન્ય શિક્ષા બાળકોને મળવી જોઈએ. એના માટે પ્રથમ જો કોઈ આંદોલન શરૂ કર્યું હોય તો પ્રહલાદજીએ કર્યું છે. બહુ અદ્ભુત વર્ણન છે. આમ પણ આજે તો શીતળા સાતમ જ છે અને ઠંડુ જ ખાવાનું છે, એટલે નજર ઘડિયાળ તરફ મારી પણ છે. પણ ભગવાનને મેં કોલ આપ્યો છે કે ભગવાન આજે તને પ્રગટ કરવો છે, તું જો પ્રગટ ન થાય તો મને કનૈયા જોડે રમવાની મજા ન આવે. એટલે આજે થોડી તકલીફ લઈશું, થોડું મોડું થાય તો ચાલશે ને. આ તો કહેવાના જ છો, કારણ કે ફસાઈ ગયા છે. બહુ સુંદર શિક્ષણ વ્યવસ્થાની વાતો પ્રહલાદજીએ કરી છે. ટૂંકમાં 6 મહિના થયા, વેકેશન પડ્યું. વેકેશન પદ્ધતિ એ રાજ્યાશ્રી હિરણ્યકશ્યપુએ આપેલી છે અને અંગ્રેજોએ તે જ ઉપાડી, કારણ કે એમની પાસે હતું જ નહીં, અહીંથી જ બધું લઈ ગયા. પણ અહીંની ઘણી બધી સારી વાતો ન આવે એવો બૌદ્ધિક પૂર્વક એમને પ્રયત્ન કર્યો. કારણ કે દેશના લોકો જો પાછા શિવવૃત્તિ ના થાય તો એમનું અસ્તિત્વ જ ન રહે. માનવ્યની ખસી કઈ રીતે કરવી એ અતિશય બુદ્ધિ તે લોકોએ વાપરેલી છે. એટલા માટે કહેવાય છે કે સાક્ષરા વિપરીત રાક્ષસા ભવંતિ. છ મહિના પછી આવ્યા છે. હિરણ્યકશ્યપુએ એની ગોદમાં લીધો છે અને પૂછ્યું છે કે બેટા શુંડાવર્ગે કેવું ભણાવે છે? એટલે પ્રહલાદજી અદ્ભુત જવાબો આપ્યા છે. જે દેશનું શિક્ષણ એ રાજ્યાશ્રિત હોય, એની પ્રજા નિર્માલ્ય. એક સ્પષ્ટ વચનો કયા છે. તે સ્પષ્ટ વચનો સાંભળી અને હિરણ્યકશ્યપુને લાગે છે કે હવે આ મારા ઘરના અંદર મારા જ કુળનો કદાચ આ નાશ કરશે. એક નોખી માટીનો દીકરો છે. શુંડાવર્ગને બોલાવે છે અને કહે છે કે તમે પ્રહલાદને કંટ્રોલમાં રાખો. શુંડાવર્ગ કે અમે શું એને કંટ્રોલમાં રાખીએ, એ બધાને કંટ્રોલમાં રાખીએ. નાના નાના બાળકોને એટલા તેજસ્વી વિચારો આપ્યા હતા. એ બાળકો જ્યારે 1 મહિનો વેકેશનમાં ઘરે ગયા ત્યારે ઘરના અંદર એને વાતો કરી કે બાપુ અમે પાઠશાળામાં ગયા, સ્કૂલના અંદર ગયા ત્યારે પ્રહલાદ આપણા રાજાના દીકરાએ અમને કહ્યું કે આપણા બધાનું પોષણ કરવા વાળો ભગવાન છે, તેથી કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવો હોય તો એને કરો. હિરણ્યકશ્યપુને યાદ નહીં કરવાનું. રાજા એનું કર્તવ્ય અદા કરે છે. એ કરે એમાં એને કઈ ઉપકાર નથી કરતો, ન કરે તો ખોટું કરે છે. રાજા આલસ્ય કારણ એક વાતો બાળકો કરે છે. ઘરના લોકો માં એક વૃત્તિ ઊભી કરી છે તેજસ્વીતાની, સી વૃત્તિ નિર્માણ કરી છે. પ્રહલાદ થોડો સમય ગયો, પ્રહલાદજી થોડા ઉંમરલાયક થયા છે. હિરણ્યકશ્યપુને લાગ્યું કે આ શિક્ષણ વ્યવસ્થાને તોડી નાખી છે અને પ્રત્યેક માણસોના અંદર અને સી વૃત્તિ કરી છે અને ક્યારે જન આંદોલન થશે ને મારું
અસ્તિત્વ ખલાસ કરી નાખશે એ પહેલા હું આને જ ખલાસ કરી જેથી હિરણ્યકશ્યપુએ નક્કી કર્યું કે હવે આ વચ્ચેથી આને દૂર કરવું તેથી એને મારવા માટે અસંખ્ય પ્રયત્ન કર્યા પણ જેનું રક્ષક હરિ હોય એને કોઈ મારી ન શકે મારવા વાળો કરતો જીવાડવા વાળો 1000 ગણો શક્તિશાળી એવા ત્રાસ આપ્યા છે એક એક વર્ણન વાંચીએ ને તો આમ હૈયું ભરાઈ આવે ભગવાન નો વિચાર લઈ અને ભક્તિના માર્ગે ચાલવું હોય તો એ કાયર લોકોનું કામ નથી શું હોવો જોઈએ ખાંડાની દાળ જેવો આ રસ્તો છે અને રસ્તા ઉપર પ્રહલાદજી દક્ષતાપૂર્વક ચાલે છે અને તે પણ પોતાના લોકોના વિરુદ્ધમાં જઈને આ સામાન્ય વાત નથી તે વાત બહાર આવી જાય છે પ્રહલાદના માટે આવું કાવતરું કર્યું છે હોલિકાએ તે દિવસે નાના બાળકોએ ઘરના અંદર જઈને વડીલોને કહ્યું કે હવે આજથી અમે કોઈ ગળ્યું બનાવીશું નહીં ગળ્યું ખાઈશું નહીં અને જ્યાં સુધી અમારો પ્રહલાદ સુરક્ષિત અમને નહીં મળે ત્યાં સુધી અમે મંગલ પ્રસંગો પણ નહીં કરીએ અને તે દિવસોને આપણે આજે પણ યાદ કરીએ છીએ ઉડાષ્ટક બેસી ગયા હોલિકા સજ્જ થઈ છે પૂર્ણિમાના દિવસે ભત્રીજાને શણગાર્યો છે ઘોડામાં લીધો છે આ બાજુ બધા લોકોને ખબર પડી ગઈ છે કે પૂર્ણિમાના દિવસે હોલિકા કરવાની છે કૃત્ય લોકો ચતુર્દશીના દિવસે આખી રાત જાગ્યા છે ભગવાન અગ્નિની સ્તુતિ કરી છે અગ્નિ તું તંબુરોદલે ભવ્યવાહમ બબ્રુવે દેવા આસાદયાદિયો યક્તે અગ્ને તેજસ્તેના તેજસ્વી ભૂયાસમ હે અગ્નિ તું તેજસ્વીતાનું દ્યોતક છે અમારો પ્રહલાદ તેજસ્વી છે આજ સુધી અમે ક્યારે પણ તારી પાસે માંગ્યું નથી આજે ભગવાન અમે તારી પાસે યાચના કરીએ છીએ કે અમારા પ્રહલાદને સંભાળ અમારા પ્રહલાદની રક્ષા કર પ્રત્યેક લોકોએ અગ્નિની પૂજા કરી છે અને એ અગ્નિનું વિકરાળ રૂપ જોઈને બહેનોએ નક્કી કર્યું છે કે અમારે અગ્નિ પ્રગટ કરવો અગ્નિને યાદ કરતા કરતા બધા સૂઈ ગયા છે પૂર્ણિમાનો સવારે સૂર્યોદય થયો છે સમય વ્યતીત થયો બાળકો રડતા રડતા માની પાસે આવ્યા નાનાને કહ્યું કે બા મને ખાવા કશું રાંધ્યું તો શું આપે અરે ઘરમાં હતું જે ધાન્ય એ ઝડપથી ચૂલા ઉપર લઈ શેકી નાખ્યું ને એની ધાણી બનાવીને બાળકોને ખિસ્સામાં આપી કે લે બેટા આજે આજ ખાઈને ચલાવો કારણ કે આજનો દિવસ આપણા માટે ચિંતાનો દિવસ છે આજના દિવસે જેટલો સમય મળે એટલું હરિચિંતન કરી અને ભગવાન પ્રહલાદ ના દુઃખો હરીને એના માટે સમય આપવાનો છે શું લોકો ઉપર પ્રેમ ઉભો કર્યો છે પ્રહલાદે જનમાનસ બદલી નાખ્યું પ્રહલાદ નાની ઉંમરે બાળ ઉંમરે પ્રચંડ કર્મયોગ કર્યો છે માણસના અંદર નરસિંહ વૃત્તિ નિર્માણ કરી સંધ્યાકાળનો સમય થયો છે રાજ્યના ચોક આગળ બધા એકત્રિત થયા છે કે હવે તો આપણાથી સહન થાય એવું નથી પ્રહલાદનો વાળ વાંકો વળે ભલે આપણે શહાદત વરવી પડે તો શહાદત વરીશું પણ રાજાના ઉપર તો આપણે હુમલો કરવો જ છે તેથી ખડગ લઈને આવ્યા છે આજે પણ લાકડાની ખાંડી આપણે બનાવીએ છીએ તલવાર જેવી ઘરેથી બધા હિંમત કરીને લઈને આવ્યા ચારે બાજુ ગોઠવાઈ ગયા છે નગરજન હોલિકા બેઠી છે પ્રહલાદજી હસે છે આંખો બંધ કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે તું હરિ છે મમ રક્ષક એ અવરું ભગવાન તું મારો રક્ષક છે હોલિકાએ પોતામાં રહેલો અગ્નિ બહાર કાઢ્યો અગ્નિ નારાયણ ભળ 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 ભડકવા લાગ્યા છે એટલો પ્રચંડ જોર રહી છે થોડા સમય પછી હોલિકા ફરીથી ખાક થઈ ગઈ અને પ્રહલાદજી હતા એવા
નારાયણ ઉચ્ચારી અને અગ્નિને પ્રાર્થના કરી કે અગ્નિ, આજે તે અમારી પ્રાર્થના સ્વીકારી છે, તેથી આજથી હું તને મારા ઘરમાં લઈ જાઉં છું. જે હાથમાં તલવારો લઈને આવ્યા હતા, લાકડીઓ લઈને આવ્યા હતા, એની ટોચ ઉપર એ અગ્નિને લીધો, છાણાને, અને ઘરના અંદર લઈ ગયા. એ અગ્નિ તું અમારી રક્ષા કરજે, જેમ પ્રહલાદની કરી છે. અને બીજા દિવસે બધાએ ગુલાલ ઉડાડ્યું કે અસુરના મોઢા કાળા થઈ ગયા. આ દો વાત પ્રહલાદને મારવું મુશ્કેલ છે, અતિશય ગુસ્સામાં આવી ગયા છે. થોડો સમય થયો છે, વૈશાખ મહિનો આવ્યો છે, અતિશય તાપના અંદર અતિશય ક્રોધ વધ્યો છે. હિરણ્યકશ્યપુ અને પ્રહલાદને પકડી અને પોતાના મહેલના અંદર લઈ ગયા છે. કહે છે હિરણ્યકશ્યપુ કે પ્રહલાદ, તારો પરમાત્મા અત્ર તત્ર સર્વત્ર છે, ત્યાં મારો પ્રભુ અત્ર તત્ર સર્વત્ર છે. એમ હિરણ્યકશ્યપુની ક્રોધના અંદર આંખો લાલ થઈ છે, તલવાર પર હાથ આવી ગયો છે. એમ તારો નારાયણ તો સર્વત્ર હોય તો બતાવ ક્યાં છે? તો આ સ્તંભના અંદર પણ મારો નારાયણ છે. ત્યાં તો હિરણ્યકશ્યપુએ તલવાર કરી છે, સ્તંભ ઉપર પ્રહાર કર્યો છે, ત્યાં તો સ્તંભ ફાટ્યો છે. ભગવાન ઋષિ પ્રગટ થયા છે. ઓ હરિહર ભગવાન ઋષિ પ્રહલાદના પ્રેમના માટે પ્રગટ થયા. લોકોએ આનંદ વ્યક્ત કર્યો. તો આપણે પણ થોડું નર્તન કરીએ ક્ષણવાર અને આનંદ વ્યક્ત કરીએ. અને ભગવાન ઋષિ કોપિત અવસ્થામાં આવ્યા છે, એમનો ક્રોધ શાંત થાય એના માટે આપણે પણ થોડું કીર્તન કરીએ અને પછી કથાને વિશ્રામ આપીશું. કારણ કે ભગવાન શાંત ન થાય ત્યાં સુધી આપણે પણ બોલાય. ભગવાનને શાંત થતા થોડો સમય થશે. 3 વાગે આવીશું. ભલે થોડું મોડું થયું પણ આવવાનું તો સમય, ભગવાનને જે સમય આપ્યો છે તે સમય પાછા મળીશું. આજે આમ પણ ઉપાસનાનો દિવસ છે, શીતળા સપ્તમી છે, એટલે ને ઠંડુ ખાધું હોય તે આળસ પછી આવે. પાછા આવીશું. આપણે બધા આનંદોત્સવ મનાવીએ. ઋષિ ભગવાનના પ્રાગટ્યથી ઋષિ ભગવાનનું આપણે પૂજન કરીએ કે પૂજન થાય. અહીં આગળ આપણે થોડું નર્તન કરીને ઉત્સવ મનાવીએ.
पुष्पैः देवाभिवन्दनं स्व आरोग्यदासिना सुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तग्रहाण परमेश्वरः भगवते दृश्यदेवता